તું સિદ્ધને ચિંતા ધરે કૃષ્ણને કરવું હોય તે કરે ચિત્ત તું સિદ્ધને ચિંતા ધરે કૃષ્ણને કરવું હોય તે કરે સ્થાવર જંગમ જડ ચેતનમાં માયાનું બળ ઠરે સ્થાવર જંગમાં જડ ચેતનમાં માયાનું બળ ઠરે સ્મરણ કર શ્રી કૃષ્ણચંદ્રનું જન્મ મરણ ભય રે ચિત્ત તું સિદ્ધને ચિંતા ધરે કૃષ્ણને કરવું હોય તે કરે સ્મરણ કર શ્રી કૃષ્ણચંદ્રનું જન્મ મરણ ભય કરે ચિત્ત તું સિદ્ધને ચિંતા કરે કૃષ્ણને કરવું હોય તે કરે તું અંતર ઉદ વેગ ધરે તેથી કારજ શું સરે તોયંતરયુર વેગ ધરે તેથી કાયર કેમ લાવતો ભૂલાય કેમ જાય છે ધણીનો દાયરો મન શુભોહર બ્રહ્માથી નવ ફરે ચિત્ત તું સિદ્ધને ચિંતા ધરે કૃષ્ણને કરવું હોય તે કરે ધણીનો ધારો મન શુભોહર બ્રહ્માથી નવ ડરે ચિત્ત તું સિદ્ધને ચિંતા ધરે કૃષ્ણને કરવું હોય તે કરે દોરી સર્વની એ નાથમાં ભરાવ્યા ડગલા ભરે દોરી સર્વની એના હાથમાં ભરાવ્યા ડગલા ભરે જેવો જંગ વગાડે જંતરી તેવો સ્વરની સરે ચિત્ત તું સિદ્ધને ચિંતા ધરે કૃષ્ણને કરવું હોય તે કરે જેવો જંગ વગાડે જંતરી તેવો સ્વરની સરે ચિત્ત તું સિદ્ધને ચિંતા ધરે કૃષ્ણને કરવું હોય તે કરે થનાર વસ્તુ થયા કરે જેમ કૃષ્ણ ફળ પાણી ભરે થનાર વસ્તુ થયા કરે જેમ કૃષ્ણ ફળ પાણી ભરે જનાર વસ્તુ એની પેરે જાશે જેમ ગજ કોઠું ગળે ચિત્ત તું સિદ્ધને ચિંતા ધરે કૃષ્ણને કરવું હોય તે કરે જનાર વસ્તુ એની પેર જાશે જેમાં ગજ કોઠો કરે ચિત્ત તું સિદ્ધને ચિંતા ધરે કૃષ્ણને કરવું હોય તે કરે જેવું જેઠ
જે જેમ કાઢે તે તેને કર ઠરે. જેવું જેટલું જે જેમ કાઢે તે તેને કર ઠરે. એમાં ફેર પડે નહીં કોઈથી, સિદ્ધ કુટાઈ તું મરે ચિત્ત તું, સિદ્ધને ચિંતા દરે કૃષ્ણને કરવું હોય તે કરે. એમાં ફેર પડે નહીં કોઈથી, સિદ્ધ કુટાય તો મરે ચિત્ત તું, સિદ્ધને ચિંતા ધરે કૃષ્ણને કરવું હોય તે કરે. ધાર્યું તારું થાતું હોય તો, સુખ સંચે દુઃખ હરે. ધાર્યું તારું થાતું હોય તો, સુખ સંચે દુઃખ હરે. આપપણું અજ્ઞાન ફળે, મૂળ વિચારે ખરે ચિત્ત તું, સિદ્ધને ચિંતા દરે કૃષ્ણને કરવું હોય તે કરે. આપપણું જ્ઞાન ફળે, મૂળ વિચારે ખરે ચિત્ત તું, સિદ્ધને ચિંતા ધરે કૃષ્ણને કરવું હોય તે કરે. થવાનું ચિંતવ્યું થાશે, ઉપનિષદો ચરે. થવાનું ચિંતવ્યું થાશે, ઉપનિષદો ચરે. રાખ ભરોસો રાધાવરનો, દયો સિદ્ધને ડરે ચિત્ત તું, સિદ્ધને ચિંતા દરે કૃષ્ણને કરવું હોય તે કરે. રાખ ભરોસો રાધાવરનો, દયો સિદ્ધને ડરે ચિત્ત તું, સિદ્ધને ચિંતા ધરે કૃષ્ણને કરવું હોય તે કરે. બસ આ પ્રકારે જ્યારે માણસ પોતાનું મન ગીરવે મૂકી દે ને, માણસ મકાન ગીરવે મૂકે, ઘરેણાં મૂકે, જેમ નરસિંહ મહેતાએ રાગ ગીરવે મૂકીને રૂપિયા દઈ દીધા, એમ જેથી ચિત્ત મૂકી દે ગીરવે કે ભગવાન તારે શરણે, જેમ ગોપીઓએ મૂકી દીધું. અને ઉદ્ધવજી સમજાવવા આવ્યા તો કેવું પડ્યું કે ભાઈ તમે વાત કહો સાચી, જ્ઞાનની બધી વાત સાચી, પણ અમારો એકને એક ચિત્ત હતું એ તો કૃષ્ણ લઈને વયા ગયા, એ મથુરામાં, અમે અહીંયા. હવે અમારું તમારું જ્ઞાન રાખવું ક્યાં? સાધન તો હોવું જોઈએ ને. મન કે ચિત્ત જે કહી એ સાધન રાખવાનું છે. તમારા વિચારો, તમારી વાતો. હવે રાખવાનું, માલ રાખવાનું જે મકાન હતું એ જ લઈ ગયા. એટલે હવે ઉદ્ધવજી તમારું જ્ઞાન આમાં હાલે એમ નથી. હોપી દીધું એક હતું એ. એમ જે સમર્પણ કરવાનું છે એ ચિત્ત છે, એને બદલે આપણે શરીર આપીએ, સેવા કરીએ, બહુ તો ધન આપીએ, પૈસા આપીએ, પણ મન ઘરની પાસે રાખીએ. જે હોપવાનું છે એ હોપતા નથી હોપવાનું, હોપી દઈએ છીએ. તો જ્યારે મન આપી દઈએ તો ત્રણેય કામ ભેગા થઈ જાય. એટલે તન મન ધન મારા ગુરુને અર્પણ.
અને તો કોટી ગંગા ને કોટી કાશી એના ચરણોમાં. એટલે જે છે એ એનું છે અને અમારું કાંઈ નથી ને અમારાથી કાંઈ થતું નથી, તું કર એ પાકું. એટલે હરિનું ધાર્યું થાય કે ગાડું મારું ક્યાં લઈ જાય કાંઈ ખબર નહીં. તો એટલો વિશ્વાસ રાખીને બેહે તો ક્યારેય ઓલો નાવ ડૂબવા દે એવો નથી. તમે જ્ઞાની છો અજ્ઞાની છો, સાચા છો ખોટા છો, ચોર છો સાવકાર છો, કૃષ્ણ ભગવાન કે તમે જેવા છો એવા આવી જાઓ તો હું સ્વીકારવા તૈયાર છું. બીજા બધાને ભગવાનને મર્યાદાઓ નડે, પણ કૃષ્ણ જેવી વસ્તુ છે એણે કીધું તમે જેવા છો એવા આવો. પણ વાંધો એ છે કે ભગવાન પાસે આપણે ડ્રેસ પહેરીને જઈએ, ભગતનો દોડ કાઢીને જાય કે હું તો મોટો ભગત છું, હું તો મોટો સેવક છું. એવા કોઈને કોઈ ડ્રેસ છે નહીં અને ડ્રેસ પહેરીને જાય છે. એટલે ભગવાન કે એ નહીં હાલે, તું ચોર છો તો ચોર નહીં સ્વીકારવા તૈયાર છું, જેવો છે આવી જા. એટલે ભગવાન સ્વીકારતા નથી. એટલે જે ચિત્ત તો ચિંતા સિદ્ધ ને કરે, કૃષ્ણને કરવું કરે, એને કરવા દે જે કરી. વરસાદ ગમે એટલો ઓછો થાય વધારે થાય કે લૂ લાગે કે તડકો લાગે તો આપણું કાંઈ આવે એમ નથી. તો આપણે શું કામ બહુ એની વાતમાં કાલમેલ કરવી જોઈએ? આમ તો મરી ગયું, કાંઈક ઓછું પડે તો સારું, પણ એલા એ રહેવા દે. ઓછું પડે કે વધુ પડે કે ન પડે એ તારા હાથની વાત નથી. તું નિરાય તો જે છે એમાં આનંદ કર લે. ઓછો પડે તોય ભલે ને વધારે પડે તોય ભલે, ન પડે તો આપણે એની કાંઈ ફુરસત કહેવાની કાંઈ જરૂર નથી. આવું થાક આવું થા, બસ જે છે એને સ્વીકારો. તો એનું નામ સમર્પણ. કે બધી બાબતમાં એને સ્વીકારી. ગોપીએ બધી બાબત, કર વ્યવહાર ધંધો નોકરી જે કાંઈ કરતી બધું એને સોંપી દીધું. જય સીતારામ, અમે થાય એ કરીએ છીએ, તારે ફળ દેવું ન દેવું તારી મરજી. તો આ સમર્પણ ભાવ છે. તો એને ચિંતા કરવાનું રહે નહીં, આ ભેડો કરશે. જેમ નાભા ભગત દર વખતે યાદ રાખે કે હવે વરસાદનું ટાણું થયું ને અષાઢુની બીજ વહી ગઈને હારી વાવણી થઈ નહીં. તો ઘણા એમ કે નાભા ભગત તમારી ઝૂંપડી જલ્દી સારી નાખો ને, વરસાદ આવે તમારા થકી વરસાદ નથી આવતો. એ કે વરસાદ આવે એ પછીની વાત છે, પણ સારવા વાળો જ કોક જોઈએ ને. તો ઘણા એમ કે અમે મદદ કરી કે એ ન હાલે, અમારો માણસ પૈસે લાવે તો જ થાય. આ એની જે અંદરની દશા, આંતરિક દશા હતી કે ભગવાન આવે તો જ કરવું, ન કરવું જ નથી. દુષ્કાળ પાડવો કે સુકાળ પાડવો કે મારામાં વરસાવો ન વરસાવો એની મરજી, મારે એ આવે તો ચારે તો થાય. ગામનો દાડિયો મારે અહીંયા ન પોહાય. તો આ જે ભાવ છે એ સમર્પણ છે. એટલે ગોતતો ગોતતા ગમે તે એને આવવું પડે. જેમ દ્વારકામાં દર પૂનમે આવે, પણ છેલ્લી પૂનમ રહીને એને કે હવે મારું ગઢપણ આવી ગયું, કે હવે મારાથી હવે નહીં પહોંચાય. ભગવાન હવે આજખેલ મારું કંઈક કરો. છેલ્લી પૂનમ છે, વરસાદ વરસે છે, અહીંયા મને પૂજારીએ દર્શન કરવાનું ન દીધા, મારે કારણે નહીં વરસાદને કારણે હું મોડો થયો, તો હવે હું કરશું? ભગવાન કહે તો હું આવું, બીજું હું તું પૂનમ બંધ કરી દેતો તો મારે પોહાય કેમ? પૂનમ ભરવા તું આવીશો, એ તું મારા માટે આવીશો, અને તું જ આવતો બંધ થા તો મારે દર્શન કરવા કે ના? આ મોટી વાત છે. એટલે છેલ્લે ઉઠાડું ગાડું મગાવીને પોઈટે ઠેઠ પૂગ્યા છે. શું કામે આખું હોપી દીધી ને? પૂઈને હું નથી ભરતો, હું એને આટલું ભરવું ને એને કરવું એમ કરે, મારે કાંઈ નહીં. હવે આ પૂજારીને થોડોક મોડો કર્યો હોય ને મને વરસાદમાં વચમાં ન નડ્યું હોત તો મને કાંઈ વાંધો નહોતો. એને વરસાદનું વિઘન વધારે નાખ્યું, હું ટાઈમે ન પીગું, દર્શન ન થઈ ગયા, તારી મરજી, હું તો આ ભાગ્યો. હવે છેલ્લી પૂનમ હું આવું તાર ત્યાં. ભગવાન કે તો હું આવું. તો આ જે વિશ્વાસ છે ને એ કૃષ્ણ સાથે, ભગવાન સાથે, ગુરુ સાથે જેને માયના છે એ સાથે સમર્પણ છે. અને સમર્પણ હોય એટલે એનું કાંઈ ઘટવા ન જોઈએ, એની જવાબદારી છે.
હે અર્જુન, જે મારા આશ્રય આવ્યો તો હું યોગક્ષેમ એનું ચલાવું છું. એટલે આજીવિકા યોગક્ષેમ એટલે હું એની આજીવિકાની જવાબદારી મારી છે. જેમ માતા પિતાની જવાબદારી બાળકને ઉછેરીને મોટો કરવો જવાબદારી મા બાપની છે, તો આ મા બાપના મા બાપ હું જોયેલા. એટલે ચિંતા મારે કરવાની હોય એ લોકો કરે તો આ ફેડા ઉજાગરા કરે, થવાનું તો એનું મારું ધાર્યું થવાનું છે. પછી ચિંતા કરે તો ફેર તો પડવાનો નથી. ભલે ચિંતા કરે ને ઉજાગરા કરે, હું કરવું છું. હું તો બધાને કોઈક મૂકી દો ચિંતા, જે તમારું છે એમનું ભોગવો છે, એમાં હાજર રહ્યો ને છે એમાં રાજી રહ્યો. એટલે સ્વામિનારાયણ ભગવાન કહેતા કે રાજી રહ્યો ભાઈ, રાજી રહીજો. તો આપણે રાજી રહેવું કેમ એ ખબર નથી પડતી. એને ગમે એવા સંજોગોમાં રાજી રહેતા શીખી ગયા. એટલે રાજી રહેવું પડે. હું છે પરિસ્થિતિમાં કાંઈ જોવાનું નથી. જેમ નરસિંહ મહેતાને કોઈએ ચડાવ્યા, કોઈએ બ્રાહ્મણના દીકરાને કે ભાઈ તારી દીકરીના લગ્ન થાય, નરસિંહ મહેતા પાસે ઘણી ઉપાધિને પૈસા ગણાય છે, તેની પાસે જાય નહીં થોડા ખુશીના. હવે નરસિંહ મહેતાને ત્યાં કાંઈ નથી, છતાં ચડાવ્યા કે નહીં દે તો હું દે, તું જાતો ખરો. ઘણી કે ના પાડે તો શું કરવું, એની પાસે નહીં હોય તો એને કહેવાય કે એની પાસે કેદારો રાગ છે નહીં, રાગ ગીરવે મૂકીને પૈસા તને આપી શકે એમ છે. એ ન દે મારી પાસે આવજે તમે તારા. નરસિંહ મહેતા સાવકાર છે અને મોટો માણસ દઈ દે બધાને. હવે આવો ચડાવીને મોકલો તો પોતાનો રાગ કેદારો ગરવે મૂક્યો આના હાટું, અને પોતે જેલમાં પુરાણા. તો ભગવાનને હાર હતો હોય તો આપવા માટે રાગ છોડાવવા આવવું પડ્યું ભાઈ. કેમ? ઓલાને વિશ્વાસ હતો અખંડ રોજી હરિના હાથમાં. વાલો મારો જુએ છે વિચારી, દેનારો નથી દુબળો. ભગવાન નથી ભિખારી, કે ભિખારી થોડો છે, આપેલો પૂરું કરી દે. તો નરસિંહ મહેતાની જિંદગી આખી ભલે 52 વખત કામ કર્યા, પણ ઓમ બાકી ન રાખ્યું કાંઈ, ઋણી બાકી ન રહેવા દીધું. તો આ જે જીવન છે એ સમર્પણ, કે તારે જે કરવું એ કર્યું, હું તો આ બેઠો. આબરૂ જાય તારી, મારે ક્યાં હતી બોલો. જો આ એની ખૂબી. હારને કાજે હરી અમને ન મારીએ કે હાર હાટું તું મારી નાખે, મને તો વાંધો નથી. અમને મારશે, માંડલિક અમને હવારે મારશે, પણ દોષ તો તને લાગવાનો છે, મને તો કાંઈ નહીં. કે નરસિંહ મહેતા પહેલાં જ એવો છે, આ તો જેલમાં પૂરે ને તું ફાંસી એ દે. પણ ફાંસી દે તો મને વાંધો નહીં, તારો વાંધો છે. ભગવાન કે મારો વાંધો હું બસ ફાંસી, હું તારું નામ સ્મરણ ભજન કરું અને એને ફાંસી દેવી પડે કે મારી નાખવો પડે હાર હાટું. તો એમ કે હારો અટલ લગે કે એના ઘણા કામ કર્યા એમ કહે છે ને, એક બાજુ આ ફૂલના હાર મારે ક્યાં હોનાનો જોઈએ છે, તારા ફૂલનો દેવો છે. મેં કંઈક 1,00,000 2 લાખનો હાર માંગ્યો નથી, અને દેવું હોય તો તારી મરજી, મને એમ વાંધો નથી. તું હું આમે અમર પટો લઈને આવ્યો નથી. પ્રશ્ન એ છે તારું નામ આવે છે. ભગવાન કે મારું નામ આવે ને મારા ભગત દુઃખી થાય મારે ન હોય. તો કેદારો રાગ છોડો, રાતે 12 વાગે આવવું પડે. કાંઈ બોલો વિશ્વાસ રાખીને બેઠો તો તારે જે કરવું એ કહે. મારી ઊંડી સ્વીકારો, મારા રાજ શામળા ગીરધારી. લે હવે કાંઈ નથી, 700 પરિચાર દઈ દેવી તો હવે આય લખીને ત્યાં દઈ દે. આય રૂપિયો નમરે, અને તોય નથી લખતા આવડતું, નથી ભણેલ પૂરા, છતાંય ઊંડી લખી દે મોટા શેઠની જેમ. અને અહીં તો બધી જે આવ્યું એ તો ખવડાવી દીધું. કોને ખબર 3 દીની ધામધૂમ કરી નાખે આખા ગમ ધુવાડા બંધ. અને ઓલાને એ ધુવાડા બંધ કર્યું તો 700 રોકડા કરવા પડ્યા. તમે જો શું કામે સમર્પણ, કે તારે જે કરવું એ કરી, હું તો મારી રીતે જે કરી, તારે ભોગવવાનું, તારે આવવાનું, તારે જે કરવું એ કરી. તો એણે કરી નાખ્યો. તો સ્થાવર જળ જંગમ ચેતનમાં માયાનું બળ સ્થળે. સ્થાવર એટલે આ જગતમાં જે મકાન મિલકત છે એ, જંગમ છે એ આખી બધાને લાગુ પડે, નિશાળ હોય તો બધું. જળ એટલે જે પૃથ્વી તત્વ છે એ જળ છે. ચેતન તત્વ જે આવે જાય તો એ ચેતન તત્વ, એને બધાને માયાનું બળ ઠરે. આમાં બધી માયા હોય. દાખલા તરીકે મકાન કોઈ વેચવા કાઢ્યું નથી, વેચાણું ત્યાં લગડીને ચિંતા છે જલ્દી વેચાઈ જાય તો સારું. હવે વેચાઈ જાય અને એમાં આગ લાગે
તો આને વેચાઈ એને ઉપાધિ જરાય નથી કે આપણે ક્યાં વાંધો છે. શું કામે વેચાઈ ગયું, મનમાંથી વયું ગયું. આપણું હતું ને કાંઈ થયું હોય તો હજ વેચવાની એક દિવસની વાર હોય, ઓલો ચેક 2 દી પછી દે એમ હોય, અને આગ લાગે તો ઓલો કે ભાઈ એ તો આપણે 2 દી કીડે મકાન તમારે દેવું પડે, બળ્યું તો તમારું બળ્યું, મારું ક્યાં બળ્યું, તો ઉપાધિ એને રહીએ કે ને માલિક થઈને બેઠો. એટલે તો આમાં માયાનું બળ જબરું રહીએ. આમાં તો એટલી મિલકત છે ને, એટલી માયા છે ને, એટલી મોટર કાર છે ને, એટલી ખેતર બંગલા, આ જે બધું છે એ જળ ચેત સ્થાવર ને જંગમ મિલકતમાં આવે. એમાં જળ અને ચેતનમાં માયાનું બળ ઠરે. ચેતન રૂપે આ ચંદ્રમાં જેવું કામ કરે ચિત્ત. એટલે આપણી જ્યારે જન્મકુંડળીમાં જન્માક્ષર કાઢે તો એમાં ચંદ્ર એટલે આપણું મન. જાતકનું ચંદ્ર 12 પૂગતો નથી તો લગ્ન ન કરાય. 12 ચંદ્રમાં પૂગતો નથી તો આમાં જપ જપે હવા લાગતો મેળ ખાય. તો એ ચિત્ત મનની અવસ્થા દર્શાવી છે કે જાતક આટલા વર્ષ જીવશે ને આવી તકલીફો ભોગવશે એવું લખે. એમાં ક્યારે એવું ન લખ્યું કે આને એટલા વર્ષે ભગવાન મળશે. કાંઈક ભક્તિ કરવી એ સ્વતંત્ર છે, એ જન્મકુંડળીવાળા ન કરી શકે અને એમાં આવે નહીં. એટલે જ મીરાએ જોશ જોવડાય કે મારા જોશ જોવો, મને ભગવાન કીધી. મને બોલો કે એ વાત નહીં, તમને રાજગાદી મળશે કે નહીં, કેવો વર મળશે, કેવી સાસુ મળશે, એ બધી મને ખબર પડે, પણ તમને ભગવાન મળશે એ આમાં જ્યોતિષમાં ન આવે. એમ ભક્તિ પદાર્થ એવું મોટું છે કે આખા વિશ્વમાં એ નથી, અને એ પોતાને પ્રાઇવેટ આપ્યો છે. ભગવાન કે મન બુદ્ધિ ચિત્ત અહંકાર મેં તમને પ્રાઇવેટ આપ્યા છે, તમારે જે પ્રમાણે ઉપયોગ કરવો એ પ્રમાણે કરો. એટલે સ્થાવર જંગમ જળ ચેતનમાં માયાનું બળ ઠરે. સ્મરણ કર શ્રી કૃષ્ણચંદ્રનું, દરેકમાં સ્મરણ એનું કરે. તારું છે તારું લવ. જે મીરા અને નરસિંહ અને કબીર એક જ વસ્તુ કે, કબીર કે બધું એનું, મારું કાંઈ નહીં. આ દેહે કબીરનું, કબીર હું નથી. માલ મિલકત કબીર, આ વર્ણય કબીર, ચરખોય કબીર, જે વર્ણાઈને ચાદર તૈયાર થાય એ કબીર, વેચવા જાય એ કબીર, લેવાવાળોય કબીર ને ઓઢવાવાળોય કબીર. એમાં હું ક્યાંય આવતો નથી. તો આ જે સમર્પણ છે બધું એનું હોપી દીધું, મારું કાંઈ નહીં. તો કદી ગમે થયું હોય એટલે ગંગા સતી કે મેરું ડગે પણ મન ન ડગવા જાય. મન એટલે આ ચિત્ત, મન ડગે નહીં એટલે ઓલાને આવવું જ પડે. ગમે એમ કરે તો એમાં ફેર ન પડે. કે પાછી એક વખત એક આંધળો ને એક લંગડો બેને ભાઈબંધી થઈ ગઈ. આંધળો હાલી ચાલી હગે, પગ હારા પણ દેખી ન હગે. લંગડાને દોસ્તી હારી, એની પાસે આંખો હારી પણ પગ નમરે, હાલી હગે નહીં. એટલે બે દોસ્તી કરી કે હું મસ્ત છું આંધળો, કે તું મારા ખંભા પર બેસી દે, તારે આંખું કામ કરશે, મારા પગ કામ કરશે, હાલો આપણી દોસ્તી. એમાં એક વખત કોઈ જ્યોતિષે કીધું ખાડા તમે આમનું ભીખ માગીને ખાવો તો મરી જાઓ, આમનું તમારું કાંઈ નહીં હાલે, એકાદો ક્યાંક ઘા મારી આવો. બોલી કે પણ શેનો ઘા મારવો? એ કે ચોરી કરો ચોરી. હું બોલો કે પણ ચોરી અમારે કેવી રીતે? એક તો 2 જણા વસારે 1 જણો થાય છે, એમાં ચોરી કરવી કેમ? તો એને જ્યોતિષીએ કીધું કે હું તમને એક સુટકો બતાવું, એમ જો થવા માંડે તો સમજો તમારે ચોરી કરશો તમને કોઈ પકડી નહીં શકે. તો કે હું કે ગાડામાં પેલો ઉટળો હોય તો એની બાજુમાં વચ્ચે જગ્યા હોય, તો એ જગ્યામાંથી કાળી ચકલી એક વખત પસાર થઈ જાય અને પાછી ન ફરે તો સમજવું તમારી ચોરી પાકી. પણ એમાં એક વખત વહી જાવી જોઈએ. તો હારા કુદરતને કરવું. અને એક દી કોકના ફળિયામાં બેઠેલા અને ગાડી કોકનું બળદ છોડેલા, તો એ ઉટડા પાસે થઈને ઓલી વચ્ચેની જગ્યામાં ચકલી વહી ગઈ.
અને ઓલાએ જોઈ લીધું કોઈને, ઓલો લંગડો. અરે કે ભાઈ કામ થઈ ગયું, ઓલો જ્યોતિષ કહેતો તેવું થયું છે. હાલ ચકલી 1 વાર નહીં 2 વાર નહીં 3 ફેરી ગઈ, હલી નથી ને હારો લાગે છે ચોરી કર્યા જેવું છે. બોલો આંધ્રો કે કેમ મેળ કરશે ભાઈ? આ ઓલા જ્યોતિષે કીધું ખોટું નથી ને આ ચકલી ફેર નથી. આંધ્રો કે તો પાકો કરવા જવાય. ગયા વડોદરાની બજારમાં ને ચોકસી બજાર પકડી હો. બરાબર બપોરના 1 વાગ્યો અને આ આંધ્રો હાલ્યો જાય, ઓલો લંગડો ચારે બાજુ નજર ફેરવતો જાય ક્યાં મેળ ખાય એમ. ત્યાં એક જગ્યાએ એક નોકર જ બેઠેલો, તે ગુમાસ્તો કહેતા. તો એક ગુમાસ્તો બેઠેલો, એ જોડે સડેલો અને શેઠિયા બધા જમવા ગયેલા. અને કુદરતને કરવું કે એક તિજોરીનો કબાટ ખુલ્લો રહી ગયેલો, ચાવી એમનું ટીંગાય. ઓલો શેઠિયો દાવાટાને બંધ કરતા ભૂલી ગયો ને ઓલાને કાંઈ યાદ ન આવ્યું ને ઝોલે સડી ગયો. શેઠ આમ ગયા ને આ ઝોલા ખાવા માંડ્યો. તો ઓલા લંગડાએ કીધું કે એલા ભાઈ આ બાજુ થોડોક આવ્યો, કેમ ત્યાં આપણું કાકરી ખૂતે એવું લાગે. તો એને વર્ણન કર્યું. આંધ્રો કે લાગે, હાલો હાલો પાકું. તો આ અંદર આ આંધ્રો બાઈને ઊભો રહ્યો અને લંગડો અંદર ઘૂસ્યો. ઓલો ઝોલા ખાતો હતો. વાંહેથી કંઈ સરકીને ગયો ખબર ન પડી. ઓલી ત્રીજું ઢાંકણું ખુલ્લું હતું એટલે ઓલા લંગડાએ ભરી દીધું. આસપાસના બધા ઘણા માણસો સેટેથી કોઈ જોયું કે હારું આના ઘરમાં આમ થયું, આને દુકાનમાં કાંઈ બોલતા કેમ નથી ને ઓલો તો બેઠો છે. કોક કે કોકના ડખામાં કોણ પડે અને હારાવે ચોરી ભરી લીધી અને ઉપડો. એટલે આંધ્રાએ કીધું તારી વાત તો પાકી છે ને, ઓલી કાળી ચકલી અંદર ગઈ હતી કે નહીં હગનમાં? અરે વહી ગઈ, જરાય ફેર નહીં. તને પાકો છે ને તો પકડાવું નહીં હો, ઉપડીએ. તો કે હાલો ઉપડો, કાંઈ વાંધો નહીં. ઉપડા ઊભી બજારે ચોકસી બજાર વટી ગઈ, બીજી ગલીમાંથી મેઇન રોડ પકડ્યો. હવે આ શેઠિયો મહેમાન હતા, જમીન આવ્યો મોડો જોયો ને તિજોરી ખુલ્લી ને પાછી ખાલી અને ઓલો હોઈ ગયેલો. ઉઠાડીને કીધું ખાડા શરમ છે તને આ મૂકીને ગયા હતા? કોણ ચોરી કરી? ના બાપુ કોઈ નહીં, પણ એટલે પણ આ જો તિજોરી ખાલી પડીને ખુલ્લી છે તો દેતા હું ભૂલી ગયો, તારા નહોતો દઈ લેવો તો અહીં બેઠો તો હું કામ? હા એટલે હારો અહીં તો કાંઈ મારું તો ધ્યાન નથી. તો આ લઈ કોણ ગયું? જાણે વહી ગઈ તિજોરી ખાલી. તો આસપાસમાં પૂછપરછ કરી તો એક હાથમી દુકાનથી આગો એક ગુમાસ્તો એનો એક નોકર, એણે કીધું કે એક આંધ્રો લંગડો અંદર જાતા જોયો તો. બીજું તો કોઈ આવ્યું નથી એવું લાગતું. તો છેટેથી મને દેખાણું કે 2 જણા અંદર, એક જણો અંદર ઘૂસ્યો ને એક બાયણે ઊભો હતો. તો ક્યાં તો સુરદાસ આંધ્રો લંગડોની જોડી જ હોય. ઉપડા રાજાને ફરિયાદ કરી. રાજા કે સાડ રાખો, આ ક્યાંય તો લંગડો બેઠો એવું, પણ આંધ્રો હાલીને કેટલું હાલશે કે એની પાસે કાંઈ મોટરની ગાડી કે ઘોડાની વ્યવસ્થા જ નથી. 4 સિપાઈ ઘોડો લઈને મોકળ્યા. આ લોકો આગળ ઘોડાવાળા પૂગતા વાર ન લાગે કે આ રસ્તે ગયા એટલે ઉપડા તો 4 સૈનિક ઊભા. એ કે આ કેનાલમાં આ 2 નવી કેનાલ ગોળાણી, એ કેનાલમાં ઘૂસ્યા. ઓલા બધાય ન્યા લગન આવ્યા પછી કેનાલની અંદર ન ગયા. એ કે કાંઠે લઈને માર નાખી. આ 2 કાંઠે 2 સૈનિક રાખ્યા. એ કે જઈને હવે ક્યાં જા? ઘોડા આવ્યા કેનાલ સુધીને પછી એની પારે હાલવાનું થયું ને તો ત્યાં 2 સૈનિકો હાલવા માંડ્યા, 2 આ કાંઠે ને 2 ઓલા કાંઠે. ખબર પડી ગાય છે. ઓલાએ કીધું ભાઈ હવે આપણું મોત ત્યાં છે. લંગડો કીધું 2 બાજુ ચોકીવાળા પોલીસ સિપાહીઓ આવી ગયા છે, 2 બાજુ બંદૂક લઈ. તો આંધ્રો શું કે તને પાકી ખાતરી છે ને ઓલી ચકલી અંદર ગઈ હતી કે નહોતી કે હગનમાં? અરે પાકું છે, પાકું. ફેર જરાય નથી ને જરાય ફેર નથી. તો તું જલસા કર, તમ તારે કાંઈ નહીં થાય. પણ એ કે પણ ઓલા બંદૂક ટાકે, તમ તારે ઉપાધિ કરીમાં બંદૂક ટાકે, તારા તરફ આમ ફોડવાનું કરે, તું જરાક હેઠો નમી જાય છે, પછી જે થાય થવા દેજે. તો શું થયું? 2 બંદૂક ટાકી, આ બાજુ 2 આ બાજુ 2. એ કે 2ને જોટાથી માર નાખી. તો હારો કુદરતે ઓલા 2 હારે ધડાકો કરવાનો થયા ને તો ઓલો આમ નમી ગયો.
તો બે અંદરો અંદર સૈનિકો બે ઓલાય માર્યા, બે ઓલાય માર્યા, બે મરી ગયા, ના હાલતા થઈ ગયા, આનું કામ થઈ ગયું. એટલે આ જે વિશ્વાસ છે એ આમાંય તમને મેરું ડગ્યું પણ એનું મન ન ડગ્યું. ભલે અંધશ્રદ્ધા કહી, શ્રદ્ધા કહી, જે વાત રહી કે એણે કીધું કાળી ચકલી આના ઘૂસી ગઈ હોય, હગનમાંથી નીકળી જાય તો એ પાકું તમે ગમે એ કરો, તમને કોઈ પકડી ન શકે. એટલે ગંગા સતી કે મેરું ડગે પણ ભક્તિમાં તમારું મન ડગવું ન જોઈએ. તમને ખબર હોય છે કે આપણે કાંઈ કરવા પણ નથી, જે કરે એ મંજૂર છે. ન મંજૂર રાખે તો મંજૂર તો ધરા રાખવું પડે. ખોટ ગઈ હોય તો તમારે મંજૂર રાખવી પડે, આંસેલ ગઈ હોય તો તમારે મંજૂર રાખવી પડે. તમારો ડાળીઓ આવે એમ નથી તો કરવા દો ની ભાઈ એને કરે એમ. આવડો વિશ્વાસ ને આવું સમર્પણ હોય તો ગમે ત્યારે ખુશી જ હોય. જેમ નરસિંહ મહેતા મામેરું પૂરવા તો ગયા, છેલ્લી ઘડી સુધીમાં ખોલાયું નહીં, મુકાઈ જાય નથી એમ. છેલ્લે એની દીકરી પૂછવા આવી કે જાતો ખરી, આ મામેરા પૂરવાના ટાઈમ થઈ ગયા, ગોળબાપુ આવી ગયો, આ માંડવામાં બધા ત્રાહણા બહાણા નકાઈ ગયા, તારો બાપ કાંઈ જાવ્યો છે કે ખાલી ભજન ગાય છે, જોયાય તો ખરી. કંઈ કુંવરબાઈ ગયા, કાલ જોવા તો લાવ, તો જોવે તો ગાડાને ફરતે જાન પકાલને ઘૂઘરા બાંધીને જબદબાટી બોલાવે, ભજનની રમઝટ ચાલુ. હવાને જાવું તો અંદર બાપુને મળવું તો કેમ કહેવું, છતાંય કીધું હે બાપુ જરાક ઊભા તો રહ્યો. તો કોકે કીધું મહેતાજી આ તમારી દીકરી આવી લાગે, જાવ તો ખરા, હું કહે છે. આવી એટલે કીધું રોવા માંડી, બાપાથી તમે હા ઓલા બાજોટ નાખી દીધા, તાંહડા તૈયાર કરી લીધા, એ મામેરું પૂરવું છે તો મામેરાની વસ્તુ ક્યાં લે આ લે. અરે પણ કે નહીં મામેરું શું કરવાનું છે, તારી માં હોય તો બધી ખબર પડે, એટલું એટલું જોઈ, મને તો કાંઈ ખબર નથી, તું કાંઈક લખીને દે તો ખબર પડે ને અમારે શું લેવું લે. હજી કાંઈ લીધું બીધું કાંઈ નથી. ભગવાન કે મારે આ ભગતનું શું કરવું. તો એના હાહુ ને હાહુ હતા વડ સાસુ, એણે ખોટે ખોટું મોટો કાગળિયો લખી દીધો હતો. અને છેલ્લે નણંદને પૂછ્યું કે બા તમારે કેમ કાંઈ જોઈએ. જિંદગીમાં આખા વડનગરમાં 86 લાખ અવતારમાં એણે કોઈ દી આવું મામેરું પૂર્યું નહીં હોય ને એ પ્રકારે એને લખાયું નહીં હોય કોઈનામાં, છતાં આનામ લખી દીધું. શું કામે ઈર્ષા હતી, આને ખબર બાપ ક્યાં કાંઈ છે. તો છેલ્લે નણંદે કીધું કે બે મારા હાટું આ તારો કાગળ ન ઉડે એટલી તો વ્યવસ્થા કરવી જોઈએ ને, તારે 2 પાણા લેતી આવી છે, કાગળ ન ઉડે ઢાંકવા થાય. કુંવરબાઈને કીધું જા બેન હવે થઈ જાય અમે આવીશું. પણ કે બાપા તમે લાવશો ક્યાંથી, આ બધું લખી દીધું, એટલું બધું તો કોઈની તેવડ નથી. કેટલા બધા મામેરામાં એટલી વસ્તુ હોય, આખા ગામને મારા પેરામણી કરવાની, કરવું હું મારા એક હાડલાની વાત કરે કે આખા ગામને પેરામણી કરવાની છે. આવું તમે કોઈ દી મામેરું જોયું નથી માં. કે એ જોયું ન જોયું પણ તું લખીને દીધું ને, તું તમ તાર ઘેરે પૂછતા આવી જાવ. હવે અહીંયા નરસિંહ મહેતા પાછો ચાલુ કર્યું ઘૂઘરા બાંધીને. ભગવાનને એમ થયું ઘડી વહી જાય છે અને ટાઈમ વહી જાય તો ઓઈલો મારા કંઈ ભજન છોડવાનું નથી ને ભજન છોડશે નહીં ત્યાં લગર કાંઈ થવાનું નથી, ત્યાં લગર મારે જ આવવું પડશે. મારા સિવાય કાંઈક ભજન અને ઘૂઘરામાં એક તાર મળી જાય એટલે શું થાય કે પોતાનું દેહભાન ભૂલાઈ જાય. જેમ રાતે સૂઈ જાય અને આખું જગત ભૂલાઈ જાય ત્યાં આપણે હાજર હોતા નથી. પણ એ અવસ્થા કેવી છે, તંદ્ર અવસ્થા, બેશુદ્ધ અવસ્થા છે. એ તો ડૉક્ટરે ઊંઘના ઇન્જેક્શન આપીને આપણને હુવડાવીને હાથ પગ કાપી નાખે, ખબર નથી પડતી. પણ ઓલું તો શુદ્ધ અવસ્થા છે, ધ્યાનની અવસ્થા છે, સમાધિની અવસ્થા છે અને જાગૃત અવસ્થા છે. જાગૃત શું કામે કે એ નાચે છે એને ખબર તો છે, ઘોઘરામાંની જગત જોવે તો છે. સપનામાં તમે રાઈન્ડા સપનામાં કોઈકના લગ્ન કરી નાખ્યા, ત્યાં કોઈ જોવે છે, ત્યાં જગત તો નથી. તમે એકલા ને એકલા સવારે કહો અને ઓલું તો આખું જગત કે ઓલા ઘૂઘરા માંગીને નાચે છે અને પોતે નાચવા બેઠા છે, ભજન ગાય છે, એ તો એની સુરતામાં તો છે. તો આ અવસ્થા છે એ ધ્યાનની પરાકાષ્ઠા છે અને એ જાગૃત સમાધિ કહેવાય. ઓલા હોઈ ગયા સમાધિમાં તો ખરા, હોઈ ગયા એટલે સવારે ખબર પડે, ઓલાને સીધી ખબર હોય. એટલે દેહભાન ભૂલીને જ્યારે ભજનમાં એકરૂપ થઈ જાય
ત્યારે સીધો ભગવાનમાં તાર લાગી જાય, વચ્ચે માયા જગત નીકળી જાય, એટલે બધું જ કુદરત કામ કરે. દાખલા તરીકે વાલ્મીકી ઋષિ કહેવાય છે ને 10,000 વર્ષ આમ તો તપ કર્યું, પ્રસન્ન તો 2 વર્ષમાં થઈ ગયા. તો રાફડો બંધાઈ ગયો તો ઉધી લોહી બધું ચૂસી ગયું, ખાલી હાડકાનું કવર રહ્યું. હવે કવર રહ્યું એ અવસ્થા શેની હતી? દેહની તપશ્ચર્યાની હતી. તો અહીં પ્રકૃતિમાં છેલ્લી અવસ્થામાં કીડા ઉધી એ બધું દેહને જ્યાં સંચાર થાય એટલું ખાઈ શકે, હાડકા ખાઈ ન શકે. તો આ માળખું ચેતન અવસ્થામાં રે, જ્યારે એમાંથી દેહભાન ભૂલાઈ જાય અને આખી દુનિયા બદલાયેલી લાગે, ત્યારે 10મું દ્વાર બ્રહ્મરંધ્ર ખુલે. અને બ્રહ્મરંધ્ર ખુલતાની સાથે આકાશ તત્વ એની અંદર ઉતરી અને જે કાંઈ છે એ સ્થિતિમાં પાછો દેહ લાવી દે, ત્યારે આપણે કરવું ન પડે, એની મેળે થઈ જાય. અને પછી આત્મ સાક્ષાત્કારની કે ભગવાન એને પ્રસન્ન થયા એવી વાત આવે. તો બ્રહ્મરંધ્ર વિંધાઈ જાય એટલે ડુંગર ઉપર ડેરી દેખી, એમાં દેખો ઘડનારો પીર. આ ઘડનારા પીરની સાક્ષી પોતે રાખે. તો ઉધી ખાય શરીર, મનને કોઈ ખાય નહીં. પણ મન પણ ઓગળી ગયું, શરીર ઓગળી ગયું, ત્યાં પરમ તત્વ આવ્યું એની મેળે. તો દેહ તો એમનો હતો એવો ને એવો થઈ ગયો. નથી કહેતા પછી શૈલીઓ હતો એવો ને એવો થઈને હાલવા મીંડો આવી ગયો. તો એ એમ ન હોય. એ આકાશ તત્વ સીધું એનામાં પ્રભુત્વ પામે, ત્યારે પોતાના દેહની જે 99 ઇન્દ્રિયો 10મું દ્વાર રૂપી મન પણ વિંધાઈ જાય અને 11માં એની અનુભૂતિનો જે અહેસાસ થાય, ત્યારે પરમ તત્વની ઉપલબ્ધિ એટલે પોતાનો આત્મ સાક્ષાત્કાર થાય. અને એ આત્મ સાક્ષાત્કાર થાય તેથી આખું જગત દુનિયા વિસરાઈ જાય. કુદરત તમે કયો એમ કરે, એના કરતાં એને બધું કરવું પડે. જે ઈચ્છાઓ આકાંક્ષાઓ લઈને તપ વ્રત ઉપવાસ કરતા હોય, જ્યારે પ્રસન્ન થાય ત્યારે એને બધું તમે એમ ધારેલું બધું કરી દેવું પડે. એટલે એ અવસ્થા છે. એટલે સ્મરણ કરશી કૃષ્ણચંદ્રનું જન્મ મરણ બેય વહી જાય. એનો ભય છે ને છે બીક આપણને મોતની હોય. મોટા મોટી બીક છે ની મોતની, બીજી બીક નથી. તો આ જન્મનું પડે તો મરવું પડે. જન્મ ને મરણ હારો જ હોય, ક્યારેય નોખા નથી હોતા. એ તો આપણને 70 વર્ષે આવે કે 80 વર્ષે આવે કે હવે બાપા વયા ગયા. બાપા મરવાનું શરૂ તો જન્મમાં તેદુનું શરૂ થઈ ગયું હતું. જેમ ન્યુટ્રલ અને ફેજ બે ભેગા થાય અને વચ્ચે ફિલામેન્ટ રૂપી તાર આપો તો પ્રકાશ આવે, એમ જન્મ અને મૃત્યુ રૂપી ત્વાર, શ્વાસ અને ઉશ્વાસ રૂપી તાર એકરૂપ થઈ હૃદયમાં સંચાર થઈને એકબીજાને ટચ થાય, ત્યારે આમાંથી જીવનની ઉર્જાઓ આવે. એમાંથી આપણા 60-70 વર્ષનું આયુષ્ય શરૂ થાય. એટલે જન્મ સાથે સાથે મૃત્યુ પણ છે. જેમ કોઈ માણસ એમ કે ભાઈ 2 તારની શું જરૂર છે, અમે તો ફેજ આવે જેમાં લાઇટ બતાવે ટેસ્ટર એ રાખી, બીજા શેડાની શું જરૂર? તો એક શેડો હોય છે તો તમારો કોઈ દી લાઇટ થવાની નથી. એક હાવ લાઇટ ન આવે એવો ન્યુટ્રલે જોઈએ, ફેજે જોઈએ. અને બે ભેગું થાય તો સીધા ભેગા થાય તો ખમી ન હોગે તો ભડકા થઈ જાય. પણ બે વચ્ચે લેમ્પ રાખો, ટ્યુબ લાઇટ રાખો કે ફ્રીજ રાખો, એસી રાખો, પણ એમાં બે વચ્ચે શેડો ન્યુટ્રલ અને ફેજ આપો, ત્યારે ઉર્જા એમાંથી શરૂ થાય. એમ જીવન શ્વાસે શરૂ ઉર્જા, ઉશ્વાસે ઉર્જા પૂરી. એ શ્વાસ ઉશ્વાસની વચ્ચે જે વસ્તુ બને છે એ આપણું 60-70 વર્ષનું જીવન છે. જન્મ ને મરણ હારે ને હારે છે, ક્યારેય આગળ પાછળ થતું નથી. તો સ્મરણ કર શ્રી કૃષ્ણચંદ્રનું જન્મ મરણ ભય હરે, તો બીક ન રહે મરવાની. આ સંત મહાપુરુષો બિયાની એનું કારણ આ કે હવે બીવાનું છે એનું છે, થવાનું થાય, ન થવાનું નહીં થાય. થવાનું તો કોઈ રોકવાનું નથી, નથી થવાનું ગમે એ કરે તો ભગવાન કીરી રોકાવાનું નથી. તો ચિંતા કોણ કરે? સ્મરણ કર શ્રી કૃષ્ણચંદ્રનું જન્મ મરણ ભય હરે. ચિત્ત તું ચિંતા સિદ્ધને કરે, કૃષ્ણને કરવું કરે. આટલી જો વિશ્વાસ હોય અંદરથી તો ઓલાને બધું કરવું જ પડે. ગોપીઓને આ વિશ્વાસ આવ્યો ક્યારે? સીધો નથી આવ્યો.
શરૂઆતમાં તો એકબીજાની ઈર્ષા થાય. ગોપીઓને અંદર અંદર એમ થાય કે હું કૃષ્ણને પ્રેમ કરું છું, હું એટલું માખણ ખવડાવું, હું એટલા લાડ લડાવું, તો કૃષ્ણ મારો હોય, એકનો હોય, તમારો થોડો હોય. તો બધી ગોપીઓને અંદર અંદર ઈર્ષા, ઓની ઈર્ષા કરે, ઓલો ઓની ઈર્ષા કરે. ભગવાન કૃષ્ણ કે ત્યાં સુધી હું એને શાંતિ ન આપી શકું, કારણ કે હું સમષ્ટિ છું, હું બધાનો છું અને બધામાં છું. કોઈ વ્યક્તિ તરીકે મારી પૂજા કરે કે વ્યક્તિ તરીકે મને માને તો હું વ્યક્તિ નથી, સમષ્ટિ છું. સમષ્ટિ એટલે સમગ્રતામાં, હું એકનામાં ન હોઉં, સમગ્રતામાં હોઉં. તો જ્યાં સુધી ગોપીઓએ અંદર અંદર ઈર્ષા કરી કે મારો કૃષ્ણ, બોલો કે મારો કૃષ્ણ, મારો એકનો જ કૃષ્ણ, આવી રીતે જ્યારે કરી ત્યાં લગન એને કસોટીઓ ને દુઃખો બહુ આવ્યા. સાસુ સસરા તરફથી, ઓલા તરફથી. શું કામે? કે એને વ્યક્તિ માન્યા. ભગવાન ક્યારે વ્યક્તિ હોય નહીં, ભગવાન છે સમષ્ટિ હોય. સમષ્ટિ એટલે સમગ્રતામાં, બધે અને બધામાં, બધાનો અને બધામાં હોય. જ્યારે ભક્તિની પરાકાષ્ઠા આવી ત્યારે ગોપીઓના ચિત્ત એકરૂપ થઈ ગયા. એકરૂપ થઈ ગયા એટલે એકબીજાને કોઈને ઈર્ષા જ ન થઈ. એમ જ થઈ કે મારી આ બેન છે, મારી આ કૃષ્ણ તારો ને મારો બે એક જ છે, કૃષ્ણ બે નથી. 11 વર્ષ ને 52 દિવસ થઈ ગયા અને જ્યારે એને મથુરા જવાનું થઈ ગયું, ખબર પડી કે હવે પાછી હું આ જગતમાં, આ મથુરા આ છોડીને પાછી ગોકુળમાં ક્યારેય નહીં આવું, એને ખ્યાલ આવી ગયો. પછી એને એમ થયું કે આ ગોપીઓ હવે એની ભક્તિ પાકી છે તો મારે એને એની કલ્પના અનુસારનું ચિત્ર મારે દેવું પડશે, દેખાડવું પડશે. પછી શરદ પૂનમની રાત આવી તો એણે 6 મહિનાની રાત કરી અને એક ગોપીને એક કૃષ્ણ એવી એણે રચના કરીને રાસલીલા બનાવી અને એ રાસલીલા હજી ચાલુ છે. તો એક ગોપીને એક કૃષ્ણ, એની કલ્પના હતી કૃષ્ણ મારો, દરેકને બધું કૃષ્ણ મારો, બીજાનું ન હોય. તો એ જે ભાવ હતો એ ભાવ એણે એ અવસ્થામાં પૂરો કર્યો. ત્યાં દરેકને વિચાર થયો કે અમે ગોપીઓ તો અલગ અલગ છીએ, કૃષ્ણ અલગ અલગ આવ્યા ક્યાંથી? 6 મહિના પછી જ્યારે રાસ પૂરા થયા ત્યારે એને ખબર પડી કે ઓલા ભગવાન આ બીજું તો ઠીક, અમે તો ગોપીઓ અનેક હતી પણ હું એકને એક બધાય પાસે કેવી રીતે? ત્યારે કૃષ્ણ જવાબ આપે છે કે હું સમષ્ટિ છું, વ્યક્તિ નથી. એમ આપણે ભગવાનને વ્યક્તિ તરીકે જ્યાં સુધી પૂજન કરી, અર્ચન કરી ત્યાં સુધી હાથમાં કાંઈ આવે નહીં. કાંઈક વ્યક્તિ નથી, સમષ્ટિ છે. સમષ્ટિ એટલે સમગ્રતામાં, બધામાં હોય. ઝાડમાં એ હોય, પાનમાં એ હોય, મૂળમાં એ હોય. તો આપણે એમ ગોતી ફળમાં જ હોય તો આપણે ટૂંકા પડીએ. એટલે નરસિંહ મહેતા બીજા બધા અલગ અલગમાં માનતા હતા, પણ પછી જ્યારે ગુરુ મળ્યા દામોદરદાસ અને જે એને સંજ્ઞાન, જે ધ્યાન અને મહામંત્ર આપ્યો, તરત બદલી ગયું કે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જુજવે રૂપે અનંત ભાષે, દેહમાં દેવ તું, તેજમાં તત્વ તું, શૂન્યમાં શબ્દ થઈને વેદ વાંચે. આટલામાં તો આખા તત્વ જ્ઞાન કહી દીધું. પછી આગળની કડીમાં કીધું પવન તું, પાણી તું, ભૂમિ તો ભૂધરા, જોઉં પટંતરે એ જ પાસે, હું જ્યાં જોઉં ત્યાં પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધરાય તું. ભૂમિ એટલે જમીન અને ભૂધરા એટલે જમીનને ધારણ કરનાર હોય તું, જમીન તું. વિવિધ ઘાટ ગળ્યા પછી નામ રૂપ જુજવા, અંતે તો હેમનું હેમ હોય. વિવિધ ઘાટ ઘડે, હોનાની એક જ લગડીમાંથી આરો બનાવે, કંદોરો બનાવે, વીંટી બનાવે, કડલા બનાવે, જે બનાવે, સોનું એક ને એક, ડિઝાઇન બધી અલગ, પણ અંતે તો હોનું જ. ગાળો એટલે હોનું જ થઈ જાય. એમ તત્વ જ્યારે ઓળખાઈ જાય ત્યારે બધામાં આત્મ તત્વ સિવાય બીજું કાંઈ મળે નહીં. પછી દેહ ન મળે, એનો વૈભવ ન મળે, એની કોઈ વસ્તુ ન મળે, એક જ તત્વ દેખાય. તો એ દાગીના ન ગણે, સોનું ગણે, સોની બની જાય. સોનીને તમારું ઘરેણું નથી દેખાતું, એને એમાં કેટલા ટકા સોનાની શુદ્ધતા છે એ જ તપાસે. એટલે વારંવાર ઘસે કે ભાઈ આ તો બાર વલું લાગે, આમાં પિત્તળને તાંબુ જાજવું છે. તો એ જે ઓળખે સોની, તમે સોનાને નથી ઓળખતા, તમે એના કાટને ઓળખો છો. તમે દોરો કયો, તમે હાર કયો,
કંદોરો કયો, જે કાંઈ કયો એ તમારા માટે કંદોરો છે, એને માટે સોનું છે. એ શુદ્ધતાનું પ્રમાણ આપીને કે ભાઈ આ નહીં હાલે, આ ખોટું છે કે સાચું છે કહી દે. એમ ઈશ્વર આત્મતત્વ બધામાં હોનીની જેમ એક સરખો, એને માટે કોઈ અલગ હોય નહીં. એટલે પવનમાં એ હોય, પાણીમાં એ, પૃથ્વીમાં એ, પૃથ્વીને ધારણ કરનારી, પ્રકાશ એ, વસ્તુ બધામાંથી મળે તો એનો એ મળે. એટલે નરસિંહ મહેતાના છેલ્લો પાસ થયો ત્યારે આ વસ્તુ કરી. અને તેથી એને સાધના કરવી તો કેમ કરવું કે આત્મતત્વ ચિહ્ના વિના સાધના સર્વ જૂઠી. તમારે આત્મતત્વ જ્યાં સુધી ચિહ્નોની, આત્મા તું કોણ છો, ક્યાંથી આવ્યો, ક્યાં જવાનું, આ ચિંતન કરતાં કરતાં જ્યારે આમાં દેહમાં કોણ બોલે છે તો આ તત્વને જાણે, એની સાધના કરે, ઘટમાં બિરાજતા શ્રીનાથજીને ઓળખવાનો પ્રયાસ કરે, ત્યારે ભગવાન કે હું ખબર આપું છું કે આમાં છે. ત્યાં લગન ખબર પડતી નથી. જ્યાં જ્યાં મંદિરો, તીર્થયાત્રામાં ગમે ત્યાં જઈએ તો મૂળ વસ્તુ ક્યારે હાથમાં આવતી નથી. કારણ કે આપણે સીમિત જોઈએ છીએ, ઠેરાવી નાખીએ છીએ કે ડાકોરમાં જાય તો મળે, શ્રીનાથ દ્વારા જાય તો મળે, હરિદ્વાર જાય તો મળે. આપણી માન્યતાઓ છે. એટલે ભગવાન કહે છે હું ઠેરાવો ને આ કોઈ દી હોતો નથી. એ કે 16 સોમવાર કર્યા ને ફલાણી બાઈને વ્રત પડ્યું ને તો એને બધું કામ થઈ ગયું. તો એ તમે ઠેરાવી લીધો, 16 સોમવાર કરી લે તો થઈ જાય. તમે તો હોલની 60 સોમવાર કર્યા તો આપણે રહેવાને વાળ્યા, તો એલા ઓલાય લખ્યું ખોટું છે. એટલે જે જ્યાં ઠેરાવ કરે કે આમ કરી તો આમ થાય, એટલે 11 કરે તો મોક્ષ થાય, આ 11 કરે તો એને દીકરા થાય, 11 કરે તો એને પૈસાવાળા થાય. તો એ તમે ઠેરાવ કર્યો ઘરની ધોરાજી હાકી, એ ઠેરાવમાં કે હું હાજર હોતો નથી, ઠેરાવીને હાજર હરી નથી હોતો, ને તમારા ઠેરાવમાં હું આવતો નથી. જેમ અત્યારે રાત પડીને કોઈ એમ કે ભાઈ હવે આ આપણે એટલે લાઇટના ભડકા બાળવા, બધા આખા દુનિયાના માણસો સહી કરી દે કે એક લાઈનમાં કે અટાણે 10 વાગ્યા પછી તું દી ઉગાડ, અમે આખી દુનિયા સહી કરી દઈએ. મેસેજ કરવા માંડે ફોનમાં કે મોકલો, અને પછી સૂર્યને કે ઉગાડ, જો અમારે બધાની સહી છે તોય આપણું કાંઈ આવે નહીં. આખી દુનિયા સહી કરે તોય ન આવે. એ ઉગવું હોય તો જ ઉગે, એની ટાઈમે જ ઉગે, તમારા ટાઈમે કાંઈ ન આવે. બસ એ જ્યારે વસ્તુ સમજાઈ જાય તો ભગવાન છે એ સમગ્રતામાં છે. અને દેહમાં બોલે, દેહમાંથી ઓળખાણ થાય તો બધામાં ઓળખાણ થાય. દેહમાં ઓળખાણ નથી તો નથી. ઘરેણામાં હજી ઘાટમાં પડ્યા છે ત્યાં સુધી ભગવાન ઓળખાય નહીં. ઘાટ અઘાટમાં હમાઈ જાય તેથી કામ થાય. એટલે વિવિધ ઘાટ ગળ્યા પછી નામરૂપ જુજવા, અંતે તો હેમનું હેમ હોય. તો અંતે તો હોનું જ રહેવાનું છે, ઘાટ રહેવાના નથી. અને આ અઘાટમાં જે વખત નાહી લે તો એને જન્મ મરણ પાછું ન આવે. નકર જો વારંવાર જન્મ વારંવાર મળવું એ આપણી ક્રિયા છે. તો અંતર ઉદ્વેગ ધરે તેથી કારજ શું ચડે. આપણે બહુ ચિંતા કરી કે મને એની ચિંતા થાય, છોકરો પાસ થાય કે કેમ, અમારી છોકરીનું કરિયાવરનું શું થાય. તો આ જે અંતરમાં આપણે ઉદ્વેગ પડ્યો છે, તો એ ગમે એવું ઉદ્વેગ છે, ગમે એવી ચિંતા છે, તો એમાંથી આપણું કામ થઈ જાય એવું નથી. જો ચિંતા કરે પ્રશ્ન ઉકલી જતો હોય તો આખું ગામને દાડિયા કહી દે કે 5 દી અમારી ઉપાધિ કરવા આવજો. કામ થઈ જતું વાંધો શું છે? 200-300માં દાડિયા મળે કે ભાઈ 300 રૂપિયા તારે બેઠા બેઠા ખાલી ઉપાધિ કરવાના છે. તો હું 8-10 જણા હોય તો કામ થઈ જાય. એક જણો ઉપાધિ કહે તો 5 લાખ મળે, 3-5 જણા હોય તો પછી હમાઈ થઈ જાય ને, એકારે કામ થઈ જાય. તો ઉપાધિ કરે કાંઈ થઈ જતું હોય તો મારું કામ, તો ભગવાન કહેતો તો એ હેલો રસ્તો છે, પણ એ કાંઈ આવતું નથી. એટલે કે તું અંતરથી ઉદ્વેગ થઈ, એથી તારું કામ નહીં થાય. ધણીનો ધાર્યો મનસુબો બ્રહ્માથી ફરે નહીં. તેથી બ્રહ્મા ખોદાવીને ફેરવવા માગે તો એ ધણીનું ધાર્યું થાય, તમારું કાંઈ થાય નહીં. એટલે આ સમર્પણ છે કે મારું ધણીનું ધાર્યું થાય, મારે કાંઈ જોવા નથી, પરિણામ જે આવે એ. હારમાં જીત હોય ને જીતમાં હાર હોય. હારે જીતે
જીતે હારે. એટલે ધણીનો ધાર્યો મનસુબો બ્રહ્માથી ફરતો નથી. દોરી સર્વને એના હાથમાં ભરાવ્યા ડગલા ભરે. આખી દોરી જેમ ઓલો નટ છે, નટ જેમ પટની ઓથે રહીને અને કામ કરે ને, હાથની આ 4 ને 8 આંગળીઓનો અંગૂઠો આમ આમ કરે, હારો એક ડાગલો નાચતો હોય, એક ગાનેવાલી હાલે ને એક જોડો ડીના આ વગાડતો. આપણે વિચાર કંઈક મારા હારે આ ગોઠવણી કેમ કરી? બત્રી પુત્રાનો ખેલ પડદા પાછળ કરે તે આપણે વિચારવા જેવી વાત છે. એટલે કે આ દોરી સર્વની એના હાથમાં છે. અને ભરાવ્યા ડગલા ભરે. એઓને નાચવું હોય તો નાચવે ને ઓલો ને રિહાઈને ઊભો રહી જાય રાજા પાસે, નથી નાચવું તો ઓલું એમનું ને વટકીને ઊભો રહીએ. તમે વિચાર કરો, બોલતો પોતે જાય, ખેલે કરાવતો જાય ને પાછો એડવાઈ એ આવતો જાય. તો દોરી સર્વની એના હાથમાં ભરાવ્યા ડગલા ભરે. જેવો જંગ વગાડે જંત્રી એવો સ્વર નીકળે. ઢોલ તો એ નહીં હોય, લગ્નના ગીતનો તાલ જુદો હોય, મરણનો જુદો હોય, યુદ્ધે સડે તો બુંગીઓ વાગે હાવ નોખો હોય. ઢોલ તો એ નહીં હોય, તબલું તો એ નહીં હોય. આપણા જેવા શીખવા બેહે તો હું તબલું વાગે, અને ઓલા અસલ આરાધક ભજન ગાય ત્યાં તબલું જુદું હોય. ડિસ્કો કરતી તબલું તો એ નહીં હોય. તો પોઝિશન બદલું હું, તબલું નથી બદલો, એનો સૂર બદલાવનાર બદલાશે. એટલે દોરી સર્વની એના હાથમાં ભરાવ્યા ડગલા ભરે. જેવો જંગ વગાડે જંત્રી એવો સ્વર નીકળે. થનાર વસ્તુ થયા કરે. જેમ કૃષ્ણ ફળ પાણી પડે. આપણે કે ભાઈ આંબો આવશે, કેદી આવશે, માણ આવે ફૂટ્યો તો હારા એમાંથી કેરી થવા માંડી, મોટી થવા માંડી, કાલે વાર પાકવા માંડશે. આપણે જોતા રહીએ એમનું. કારણ ધણીનો ધાર્યો મનસુબો, એને જે ધાર્યું છે એ થનાર વસ્તુ એમનું થયા જ કરે. કંઈ નારિયેલ બનાવે ને કંઈ પાણી ભરી લે, ખબર ન પડે. સ્વામીને નારિયેલ લેઠવા માંડી, લે આમ જોતો ખરો પાકી જાઓ. તો આ કરે છે કોણ? એ થનાર વસ્તુ એમનું થયા જ કરે. ગરમી, તડકો, સાયણ, વરસાદ ને ઠંડી, પવન, આ બધું એ કર્યા જ કરે. કંઈ આવીને કંઈ વયું જાય ખબર ન પડે. હે રાની બહુ ગરમી, બહુ ગરમી. હમણાં કરતાં વરસાદ નડશે, કારણ હવે વન રહી જાય તો સારું, નક્કી નહીં, પછી થાય જ નડશે. પાછું આપણે નડ્યા જ કરે. આપણે કોઈને નડતા નથી, જોતા નથી. આપણે કેટલા નડી એ નથી જોતા, પણ આપણે બધું નડે જ. બહુ વધે આવે તોય દખ, ઓછો આવે તોય દખ. કોઈ માને આ પુગાય નહીં. આમાં ગમે એમ કરો તો એને એમાંથી ભૂલ કાઢ્યા જ કરે. ત્યાં તો જિંદગી વહી જાય. ભૂલ કાઢીને જ ભૂલો પડે. ન ગમે એકકાર થઈ જવાય કે આમાં આપણું કાંઈ આવે એમ નથી. ગરમીમાં નાચી લ્યો, ટાઈટમાં નાચી લ્યો, વરસાદમાં ઘડીક પલળી લ્યો ને. એને વરસાવે તો આપણને હું વાંધો ને, ભલે ઓછો જાજો કે વધારે કે ઓછો, એની મરજી. આપણું કાંઈ આવે એમ નથી તો નાચી લ્યો ને. તો આપણાથી એ કામ ન થાય. શું કામ? આપણું જીવન જ એવું છે કે ખોળ ખાપણ ગમે ત્યાંથી ગોતવું, ક્યાં ભૂલ કાઢવી. ભગવાનની ભૂલ કાઢ્યા કરે. હવે પોતા નથી ભૂંજો પાપડ ન આવે પાંગે. અને ભૂલ સિવાય જિંદગી આખી ગુજારતો ન હોય, એની એકેય ગુણ હારા ન હોય, છતાંય નોકી વાતો કરે. જેમ દલપતરામ ડાયાભાઈ કવિએ ઓલી કવિતા લખી કે આપના તો 18 છે. હાંડિયાએ નક્કી કર્યું, જંગલમાં બધા ભેગા થયા. એને કીધું જો પોપટની સાંસ વાકે, આપણે વાંકા અંગવાળા એટલે દોસ્તી જ નથી કરવી. પોપટની સાંસ વાકી, કૂતરાની પૂંછડી વાકી, બેયના તો સિંગ વાકા, બગલાની ડોક વાકી, આ બધાને ગણાવી લીધું. એટલે આ એ કે વાંકા અંગવાળે દોસ્તી જ નથી કરવી. તો શિયાળીઓ આવીને સાનું મોનું બળી બધા વસારે બોલ્યું એ કે બધાનાથી એક છે. કાકા તારા 18 છે, આપના તો 18 છે, એનું તો નક્કી કર. એટલે આ ભગવાનની ભૂલ કાઢવાવાળા ખૂબ બેઠા. આમ ન કર્યું તો સારું હતું, આમ ન કર્યું હતું. એક જણો તેમ કહેતો હતો ભગવાનને કાન ન મૂક્યા તો શું વાંધો હતો? ભાઈ ભગવાનને ખબર હતી આજને તો કાલ કોઈક દી સસમાં આવશે, દાંડલા ક્યાં સોટાડશે, એટલે એની અગાઉ કાન ત્યાં રાખ્યા. પણ આપણને એ બધી ખબર ન હોય ને. એને જ ખબર હોય ને કે સસમાં પહેલાં મોડા આવશે, નકર દાંડલી કાંઈ આ હોલમાં કેમ નાખવી? વિચાર તો કર્યો છે ને, એટલે એને માપે રાખ્યું હોય. એટલે થનાર વસ્તુ એને થયા કરે. જેમ કૃષ્ણ ફળ પાણી ભરે. જનાર વસ્તુ એની મેળે ગયા જ કરે. જેમ
ગજ કોઠું ગળે. હાથી છે એ સીપડા કે ઓલા હિંડકા ગરી જાય આપણને ખબર ન પડે. આપણે સાવતા તો 2 કલાક થાય ને આખું ઘર ધરાઈ જઈએ. ઓલા હાથીને તે કોરિયો થાય. અને એમ જનાર વસ્તુ ગયા જ કરે. આજ ફલાણા ડોશીમાં ગયા, ફલાણા ભાઈ ગયા, ફલાણા ઢીકડા ગયા. એ રોજ કોઈ ને કોઈ જાતું જ. આજ ભેંસ મળી ગઈ, ઓલાનું બળદ મળી ગયું, ગામમાં કૂતરું મળી ગયું, આ બધું ગયા જ કરે છે. ફલાણે મકાન પાડ નાખ્યા તો મકાને હતું ગયું ને. તો આ કાંઈ ને કાંઈ જાય. જનાર વસ્તુ ગયા જ કરે. જેમ ગજ કોઠું ગળે, ચિત્તું ચિંતા શું કરે. જે આવવું હોય આવે, જાવું હોય જાય. એ બધાય કોઈના રોકાતા નથી. માટે તું આનંદ કર લે. તું દ્રષ્ટાથી જોયા કરે. આમાં તારું કાંઈ આવતું નથી તો ખુશ થાની. જે દીધું એ મજા કરે. તો ભગવાન કે જેમાં તમે જે વસ્તુ આપી છે એમાં તમે સુખી થવા માંડો, એમાં આનંદનો આવિર્ભાવ કરો. ભગવાન કે તમે નથી દીધું તોય તમે સુખી થાવ છો, તોય તમે આનંદ પામો છો. ભગવાન કે તમે લાયક થઈ ગયો, તને લાયકાત નથી છતાં તને વધુ દઉં છું. તો એને આપે. ખોટું અભિનય કરે તોય. એક વખત એક ચોરને રાજાના દરબારમાં મહારાજે ચોરી કરીને બારો નીકળો. ત્યાં સિપાહીઓને ખબર પડે આ તો ઘરનો ચોર ને રાજ દરબારમાં ચોરી કરીને ભાગ્યો છે. રાજાએ કે સીધો પકડો. આને માથે પોટલું ઉપડો. તો એ તો ઘોડાનું આમ એ પ્રકાર દોડતા હોય ને ચોરને 4 આંખ હોય તો પગ તો 10 હોય. એટલા દોડ હોય. તો એવો દોડવા માંડ્યો. પણ હારા ઘોડાવાળા તો આંબી જાય ને. રસ્તામાં અચાનક નદીઓ નથી તો રસ્તામાં એક નદી ભરપૂર હાલી જાય. કાંઠે બધાય કોઈ કપડાં ધોવે, કોઈ નાય છે, કોઈના બળદ ભેહું ગાયું પાય છે. એમાં એક સાધુ નાતા હતા. હવે સાધુ નાતા હતા. સાધુએ કપડાં બાઈને મૂકેલા. આના માથે પોટલું. આને એમ થયું કે હવે આપણે કાંઈ ધંધો બીજો કરવો નથી. સાદ રાખીને ઓલા ઘોડા છેટા હતા ને પોટલું બાપુના કપડાં પાસે રાખી દીધું ને બાપુના કપડાં પહેરી અને આગળ પટમાં વયો ગયો. આ ચોર પાકો નીકળ્યો. તો હવે પોટલું મળ્યું ક્યાંથી? અહીંથી. ઓલો નાતો તો પણ નાતો તો આ દાઢી વગરનો હતો. નાતો તો બાપુ હતો. એને એટલી દાઢી ને રટા. એ કે હારો નાવા બેઠો કાંઈ દાઢી થોડી વધી જાય. એટલે એને પૂછ્યું કે બાપુ તમે ચોર છો? કે ચોર છો? હું ચોર જેવો લાગો? હું તો સાધુ છું. મારા કપડાં અરે મારા કપડાં નથી. આ પોટલું કોણ મૂકી ગયું? સૈનિકો કે અમે એને જ ગોતીએ છીએ. મારા કપડાં કોક લઈ ગયો. જોયું તો માલ સામાન જે હતો એ તો લઈ લીધો. એને ઘોડાવાળાને એમ છે એ ચોરને પકડવો છે. પણ એમાં આગળ જતા કોક સાધુ દેખાણો. ક્યારો છે ખરો સાધુ. અને ભગવા વસ્ત્ર પહેરીને સીપીઓ આનો હતો એ લઈ લીધો ને ખોયડો ને માળા રાખીએ બધું સારું કમ્પ્લીટ કરીને ધ્યાન કરવા માંડ્યો. હવે ધ્યાન કરે. હવે આને ખબર નહીં. ચોરનું મોઢું તો જોયેલું નહોતું કોઈ કે ખરેખર આ ચોર છે સાધુ છે. સૈનિકો આવ્યા, ફરતે આંટો માર્યો. પણ નક્કી કેમ કેવું આ ચોર છે? પૂછાય જ નહીં તું ચોર છો એમ. આને એમ થયું કે નહીં ચોર ગણીને આપણે મારશું લઈ જાઉં તો સાધુ દુભ્યું છું તો આપણે તો શ્રાપ આપશે તો આપણે તો વહેલા મરી જવું. નોકરી તો જા જીવ ના જાઉં. એના કરતાં શું કર્યું ખબર? એ ત્યારે સૈનિકો ઘોડા પર ઉતરીને પૈગે લાગી મૈયા કે બાપુ આશીર્વાદ આપો, અમારે ચોર મળી જાય. જાઓ આશીર્વાદ. ચોર મળી જાય. હવે એ બેઠો તો ખરો. તો સાધુને નક્કી થયું કે મારો આરો ચોરી કરવામાં ગયો. પકડવાની બીકે મેં સાધુનો વેહ કાઢ્યો. તો ઓલાએ પકડાય નહીં અને પૈગે લાગીને વહી ગયા. તો ખરેખર હું ચોર મટીને સાધુ થઈ જાઉં તો કેવું થાય? આ મનમાં સંકલ્પ કર્યો. તો એને નક્કી કર્યું કે આગળ ખાવું પીવું નથી. ભગવાનને જે વ્યવસ્થા કરવી એ કરે. તો હારા આસપાસમાંથી માણસો માંડ્યા આવ્યા. બાપુને પૈગે લાગે, કાંઈ ને કાંઈ ભોગ ધરાવે. થોરામ ભક્તિ હાલવા માંડી. આની ખ્યાતિ વધી ગઈ. જા બચા તારું કલ્યાણ થઈ જાય. કોઈ પ્રશ્ન લઈને આવે, કોઈનું માથું દુઃખ હોય તો એની ચપટી ભરીને રાખ આપે, એને માથા મટી જાય. સારું હાલવા માંડ્યું. હવે એક દી રાજાને પ્રશ્ન થયો ને એની કુંવરીનો
કે એને કોઈ સારો મૂર્તિઓ પસંદ ન પડે. એટલે કોકે કીધું કે આપણી ઓલી નદીના કાંઠે એક ઝૂંપડું બાંધીને સાધુ રહે છે, પછી તો દાઢી વધી જાય, 6 મહિનામાં કાંઈ કરવું ન પડે. ભગાવસ્તો તો મફતમાં મળી ગયા હતા, પછી તો ઓલા દેવાય આવે ને મફતમાં, તો સાધુ થઈ ગયા પછી થોડી ઉપાધિ હોય, પછી તો પૈસા ને ફળ ને ફ્રૂટ ને બધું એની મેળે આવવા માંડ્યું. તો આને એમ થયું કે તો રાજાને કે હું પૂછી આવું. તો રાજા તો એનો રથ લઈને આવ્યો, પૈગે લાગ્યો કે બાબુ અમારી દીકરીનું વિવિશાળ ગોઠવું સારું કોઈ મૂર્તિઓ મળતો નથી, દીકરી અમારી પસંદ પડતું કોઈને કરતી નથી, તો અમારે શું કરવું પડે? રાજાને બોલો કે દીકરીને લઈ આવજો એક દી, તો મને ખબર પડે. તો એક દી એની દીકરીને લઈને આવ્યો, પૈગે લાગ્યો. દીકરીને કીધું ભાઈ બેટા તારે શું તકલીફ છે? હવે ઘર છોડીને જા ને. જાવું તો છે બાપુ, પણ આ હું કહું એમ નથી કરતા. રાજા કે પણ અમે હું નથી કરતા, તું કે એમ. બાપુ કે એનો જવાબ એ મારી પાસે. એને માટે મારે તમારે ગિરાવવું પડે રાજ દરબારમાં. બોલો કે ભાઈ રાજ દરબારમાં આવો. સ્પેશિયલ એક રૂમ ખોલી લીધો, સેવામાં આ છોકરીને જ રાખી. તમ તાર તું બધી સેવા કરી, સાધુની સેવી તો પરમ તત્વને પામી હગાય એવી વાત છે. બોલો તો હાથમાંથી સાધુ પણ થઈ ગયો હતો. અને ઓલી છોકરી રોજ સેવા કરવા આવે, એમાંથી એમાં પ્રેમમાં પડી ગઈ. હારી કથા ઊંધી થઈ. હવે આ ઉપાધિ થઈ. રાજાને આ એની કુંવરીએ કીધું કે લગ્ન કરવાથી બાપુ એ કરવું. બાપુ કે હું આ લગ્ન કરવા તો આવ્યો જ નથી, હું તો અસલ સાધુ છે, સંસારની માયા મારા માટે નકામી છે. તો છોકરી કે લગ્ન કરવું તો આની આવે ને કરું નહીં. આ બેની તો જ થઈ. રાજા હલવાનો કે મેં તો આ ડખો કર્યો, આનું કરવું હું. તો કે આપણે એક મ્યાનમાં 2 તલવાર રહી જાય એવું કંઈક કરીએ. બાપુ તમે અમારા રાજમાં રહ્યો, સેવા ચાકરી બધું તમારું અહીં થઈ જાય, અમારા દીકરીનું રહી જાય ને તમારું રહી જાય. સેવામાં તમે રાખી છે ને તમારા ધ્યાનમાં આવે એ રીતે અમારી દીકરીને કોઈ મહાપુરુષ મળ્યો હોય એ રીતે તમે સાધના શીખવાડો. તમે તરો આને તારો. એટલે એક અમારે આ કાંઈ કરવું ન રહી અને રાજ સારું હાલે. સાધુ સંતોના પગલાં હોય તો રાજ હરકું હાલે, અને દીકરીની લાઈન હોય તો સુધરી જાય. એની સામે અમારા રાજ દરબારમાં તમે સત્સંગ કરવા આવો, ધ્યાન માટેની જે વાત કરો, ધ્યાન કરીએ તો અમારું જીવન એ સુધરી જાય. બાપુ અહીં રહ્યો તો હું વાંધો? બોલો બાપુ કે કાંઈ વાંધો નહીં. જમાવટ કરી અને દીકરી યોગીની થઈ ગઈ. સાધુ વયા ગયા ના યોગી થઈ ગઈ. અને યોગ સાધનામાં એટલી તત્પર થઈ ગઈ કે રાજા પોતે આ દીકરીનો શિષ્ય થઈ ગયો. એટલે આ ખોટે ખોટા ચોર હતો, ખોટો સાધુ થયો, એમાંથી પોતાને સાચો સાધુ થવાનો સંકલ્પ કર્યો તો રાજ દરબાર બધા એને નમે. જે ચોર તરીકેની એની ખ્યાતિ હતી, બદનામી હતી, એને બદલે સંત થઈ ગયો. સંત થઈ ગયો એ તો બીજાને તારે. એટલે સાધુ પુરુષનો સંગ, એટલે મીરાબાઈ છે કે હે તેરે મળ્યો છે અમને સાધુ પુરુષનો સંગ. અવર પુરુષનો અવર એટલે પછી બીજા, સાધુ સિવાયના બધા બીજા એટલે બીજા થયા. સંગનો ન કરીએ કાંઈ ભક્તિમાં એ ભંગ પાડે. આપણે સત્સંગી મળીને સત્સંગીની વાતો કરવા માંડીએ તો આપણું કામ એમનું ને હાલવા માંડે. પણ પ્રશ્ન ક્યાં થાય? સત્સંગને બદલે પછી વ્યવહારિક વાતો કરવા માંડે ને વ્યવહારની વાતોમાં પછી ડખા થાય. અને ડખા થાય ને એમાં સત્સંગીના ડખા થાય ને ત્યાં લાંછન એના સત્સંગ કરાવનાર ગુરુને થાય. સમાજ વ્યવહાર જગતમાં બધા કરે તો એ જગત વ્યવહાર કરતાં કરતાં જગતમાંથી જ બધું મળે. ઈશ્વર મેળવો હોય તો ક્યાંય બહાર નથી જવાનું, જગતમાંથી જ મળે છે. અને જગત એણે જ બનાવ્યું છે, આપણું બનાવેલું કાંઈ છે નહીં. પણ વાદ વિવાદને આગા પાસીને ખટપટને જે ઈર્ષા ભાવથી
ઓલી મને સેવા કરવા નથી દેતી ને એના કરતાં મને સારું આવડે. જે આ કાંઈ કથા થઈ જાય એકબીજાની વાદ વિવાદમાં તો સત્સંગ છૂટી જાય ને વાદ રહી જાય. અને વાદ રહી જાય ત્યાં વ્યવહાર આવી જાય ને વ્યવહાર આવી જાય બધું હતું એ નહીં થઈ ગયું. તો આનો અર્થ નથી. સત્સંગી ગમે ત્યાં સમાજમાં જાય તો એવી વ્યક્તિઓને ગોતી લાવે કે આ સત્સંગમાં હાલે એમ છે. ઓળખી જાય. સત્સંગ તમારામાં આવી ગયો તો તમે ઓળખી જવાના છો. જેમ તમે 10મું પાસ થઈ ગયા તો 5મા 6ઠાના દાખલા તો તમને ટેસ્ટથી આવડવાના છે. ઓળખી જાઓ. પેપર ભરવા તમે સુપરવાઇઝર થયા હોય તો ખબર પડે આ માણસ ખોટો લખે છે, કેમ તમે આવડી ગયા. એમ સત્સંગી થઈ ગયા તો તમને સમાજમાં જાઓ. જેમ જોક્સવાળા છે એ બધા જોક્સ કંઈ બહારથી નથી ગોતવા જતા કે જંગલમાં જઈને બે જોક્સ લઈ આવ્યા. તમારામાંથી બસમાંથી ગોતે ને માણામાંથી ગોતે ને ગમે ત્યાંથી ગોતી જાય. એની ઘરવાળીઓના નામ ઉપર ગોતે, બેહુંમાંથી ગોતે. શું કામે? આ જગતમાં જોક્સે મળે, ગીતે મળે, ભજને મળે, સાધનાય મળે, ધ્યાને મળે. બધાય સંસારમાંથી જ ઈશ્વર ઉત્પન્ન થયા છે. ઈશ્વર ક્યાંય જંગલમાં કે હિમાલયમાંથી ઉત્પન્ન થયા ક્યાંય નથી. તો સત્સંગી સત્સંગીને ગોતે, સત્સંગી સત્સંગીને ખેંચે તો ધીરે ધીરે એમાં આત્મબળ વધે. સંસાર વ્યવહારની વાત માટે તો આપણા સગા સંબંધી છે જ, પણ આ સગાઈ નથી ને સંબંધી નથી. અને છતાં મળાશે એકબીજાના આત્મી તત્વો માટે તો સત્સંગની વાતો કરે. સત્સંગના જ ધ્યાનને એના જ વિચારોથી એકબીજાને મળવાનું કરે તો એમાં સત્સંગ ઉગે. અને ઉગે ને પછી તમારો આત્મબળ વધે તો તમે જ્યાં જાઓ ત્યાં તમારો યશોગાન થાય. પણ આપણે અંદરો અંદરની વાળાછડીમાં સત્સંગી અંદરો અંદર જેમ ધર્મ સંપ્રદાયમાં વાળાબંધી થાય, પછી અંદરો અંદર એકબીજા બાંધવાનું થાય અને ઈર્ષાઓ થાય ને કે ભગવાન તો એક જ હોય. તો તમે બાંધવાવાળા કોણ એના નામ ઉપર? તમે જોયો તો નથી, તમને અનુભવ તો થયો નથી. અનુભવ થાય પછી એને બોલવાનું બંધ થઈ જાય. જેમ ઘડો અધૂરો છે તલક હાલક જોલક થાય ને ઉભરાઈને ડખે સડે, આંખો ભરાઈ ગયા પછી છલકાહે નહીં, જલકાહે નહીં. બસ એ રીતે જ્યારે સત્સંગમાં પૂરેપૂરા ઉભરી આવો પછી ગમે ત્યાં જાઓ મધ આંખીની જેમ જ રહેવાનું રહે કે આપણે તો સારા વિચારો ગમે ત્યાંથી લઈ અને આપણો સત્સંગ ઉજળો કરી બતાવે તો એને ક્યાંય આગા પાછું જવું ન પડે. જ્યાં છે ત્યાં જ ઈશ્વર મળે. આત્મતત્વની પ્રાપ્તિ પોતા પાસે કરવાની છે. સાધના કરો તો શરૂઆત પોતા પાસેથી કરો. ક્યાંય જવા પણ નથી. શ્વાસોશ્વાસનું ધ્યાન રાખો. એક જ આસને હૈલા વિના બેહવાનું શરૂ રાખો. 5 મિનિટ 10 મિનિટ એમ કરતાં કલાક આસને 2 કલાક 3 કલાક બેહવાની એક જ આસન ઉપર હૈલા ચૈલા વિના બેહવાનું શરૂ કરો તો આસન 6 મહિને સિદ્ધ થાય એમ ગંગા સતી કહે. હું તો કહું 45 દિવસમાં થઈ જાય આસન સિદ્ધ. મન ક્યાં જાય જાતું હોય ને જવા દો. 6 મહિનાને બદલે 45 દિવસ સળંગ બેહો. હલવા ચલવાનું બંધ. વિચાર જાતો જે વિચાર આવે આવવા દો. તો એક દિવસ આસન સ્થિર થાય ને શરીર મનથી સ્થિર થવા. શરીર સ્થિર થાય એટલે મનથી સ્થિર થવા. મન સ્થિર થાય એટલે આત્મતત્વની અનુભૂતિની સ્ફૂર્ણાની મેળે આવશે. પછી આપણે બહુ લાંબુ પંથ નહીં કાપવો પડે. પંથ થયા પરિપૂર્ણ. પરિભ્રમ પામ્યા અમે. પરિભ્રમને પામવા માટે પંથ પૂરા. તમે જ્યાં છો ત્યાંથી હાજર થઈ જાય. એને માટે ક્યાંય જવાની વાત નથી. કારણ કે તમે શ્વાસ તમે છો ત્યાંથી લ્યો છો. અહીંથી બહાર ગયા હોય તો શ્વાસ તો તમે છો ત્યાં રહેવાના ને. ત્યાંથી તમે પગલું આગળ ભરવાના છો તો છો ત્યાંથી શરૂ કરો. તો આજની તો કાલ એક દી ત્યાં પહોંચી જવાય. પણ પ્રયત્ન પાકા હોવા જોઈએ કે અમારે પહોંચવું છે મંજિલે. તો જેમ જેસલને બીક લાગી હવે તો મરી જાય. બીક લાગી મોતની તો ઓલાય કીધું એમ કર્યું ને કે આ કોઈ પાપ કોઈ પોકારે. પુણ્યનું કહો કે મેં 2 લાખ દાન દીધા, ફલાણી જગ્યાએ લાડવા ખવડાવ્યા, વિકલાંગની સંસ્થા મેં એટલા રૂપિયા દીધા, આ બધું કહે. કોઈ એમ કીધું પાપ એટલા મેં કર્યા? ન કરે. દૂધમાં એટલી ભેળસેળ કરી કહે ન કે. ઘઉંમાં થોડા ખારા હતા ને લેવાવાળા આવ્યા એટલે 1 મણ કાકરા નાખી દીધા. એ આપણે કોઈ કહેવું ન કહીએ. 100 રૂપિયાનો માલ 500માં વેચો કહીએ ન કહીએ.
તો આ જે વસ્તુ છે એ પાપ તાપના સરવાળામાં ઓગળી જાય. એટલે થનાર વસ્તુ થયા જ કરે. જેમ કૃષ્ણ ફળ પાણી ભરે, જનાર વસ્તુ એની મેળે જાય, ગજ કોઠું ગળે, જેવું જેટલું જેમ કાઢે. પોતાના ભાગ્યમાં જે સમયે જે વસ્તુ લખી હોય એટલું એના એ જ સમય મળે, ત્યાં લગે મળે નહીં. જેમ ઘણાને એમ થાય કે મારી દીકરી મોટી થઈ ગઈ, હવે કરિયાવરનું શું થાય, મારી રે શું થાય, ત્યાં જ્યાં એનો ટાઈમ આવે ને ઘરનું કોણ જાણે ક્યાંથી ગોઠવાઈ જાય ને આપણને ખબર ન પડે. હવે એની મેળે જ ગોઠવાય એવા પ્રકારના માણસો મળી જાય. આપણે જોયું કે હાલો આનો ચહેરો કોઈથી દેખો નથી, આપણે એની અને વ્યવહાર નથી, છતાં હારા આપણી ઘીરે કેમ આવે, આવી જાય, ગોઠવાઈ જાય. તમારામાં શ્રદ્ધા હોવી જોઈએ. દીકરાનું દીકરા ટાઈમે, દીકરીનું દીકરી ટાઈમે બધું ગોઠવાઈ જાય. ઉપાધિ મા બાપ કરે તોય ભલે, ન કરે તો ભલે, કોઈના ભાગ હોય ગમે યાદ ગોતી દે. પણ આપણને વિશ્વાસ શ્રદ્ધા ન હોય એટલે ઉપાધિ કર્યા કરી, કેદી થાય કેદી થાય. નહીં થવાનું જિંદગી આખી વાંઢો રખડશે એવું નથી કે પાકું છે એવું નથી. પણ એને જે કરવું એ થયા વિના છૂટકો નથી. જેવું જેટલું જેમ જે કાઢે તે તેને કર ઠરે. જેમાં ફેર પડે ને કોઈથી તું સીધને કોટાઈ મળે. ગમે એટલું કોટીએ, ગમે એટલું રોઈએ તો આપણું ધાર્યું થાય એવું નથી. તો ધાર્યું ધણીનું થાય તો ઉપાધિ કોણ કરે, હોઈ ન જવાય. વાવાઝોડું એણે મોકલો, ધરતીકંપ એણે મોકલો, આપણે જલસા ન કરી લેવા કેને કરવું એ કરે. આવું તા આપણું ન હાલે ત્યાં હોઈ જવાય. અમારે એક ગામમાં એક માણસની શાખા કાંઈ નમરે અને કોઈ ખાતે 2 કિલો ખાંડી દે નહીં. એવો એક માણસ, 2 દીકરીના લગ્ન લેવાના, હગાઈનું માંડ કર્યું. હવે જાનું આવવા ટાણે સાંજે 5 વાગે તો કંઈક રાંધવું તો પડે ને, સુઈલ ઉગાડીને બીએની જાન આવતી હોય તો ગામની નોતેરી જાન ભેગી રાખી. હવે ઘરમાં રૂપિયો નમરે, સવારે 2 દીકરીની જાન આવે, શાખા ગામમાં કાંઈ નમરે, કરવું હોય હું. શિયાળાની દિવાળી પછી થોડીક ઉપજ આવી, એમાંથી ખાંડ લઈ લીધેલી કોથરો એક, અને ઘરમાં ગાંઠિયા પાડવાનો જારો હતો, અને જૂની સુઈલ પડી હતી ગાળેલી, એ પાસે કોથરો નાખ્યો અડધી ગુણનો ખાંડનો, એક જારો મૂકી દીધો, અને બધાને કીધું હતું કે તમારે આપણે રસોડા ટાણે તમે આવી તો જાય. તો મોટા મોટા માણસોને એણે કીધેલું કે આવજો તો ખરા, કે ભાઈ હાલની આન્યા સડા પાડો છે, કોઈને ઘર પાડો છે, કોઈ વાયાના વાયા હગા થાય તો હાલની જાય. તો બધા ગયા, અને એણે કીધું ફલાણા કંદોઈને મેં કીધો છે આગળ આવી જાય. તો કંદોઈ સારો આવી ગયો. ખાંડમાં એક કોથરો, અડધો કોથરો ખાંડ, એક જારો, બીજું કાંઈ નહીં. તો એણે કીધું કે ભાઈ બીજું કંઈ આવે છે? એ કે હમણાં આવો ઉપાધિ ક્રમમાં આગળ આવો, પોતે સડી જાઓ બસમાં, આવો ગામમાંથી. ક્યાં વયો ગયો ખબર નહીં. હવે અહીંયા સવારે 2 દીકરીઓની જાન આવે, ઓલા બધા વિચાર કરે કે મારો ગયો ક્યાં, અને કેની દુકાનેથી લેવું, આને તો કોઈ ખાતે દે એમ નથી, કરવું હું. હવે આ મોટા મોટા માથા ને ઘણા કોઈ સાવકાર ને કોઈ ઓલા હોય ને, આ શાખાવાળા થોડીક તો હોય ને. હવે કે આપણે આવ્યા, આપણે આમાં મોટા તરીકે આપણને નોતરા, ગામે બધાને જોયું કે ભાઈ આ 5 જણા 10 જણા જાય છે આમાં. જો હવે હવારે દીકરીઓની જાન આવે ને એમને એમ જાય તો આબરૂ ભેગી આપણી જાય, એ તો છે જ પેલો. પણ આપણે શું સમજવું? તો કોઈએ કીધું 2 મણ ખાંડ મારી, કોઈ કીધું 2 કટા લોટના મારા, એમ કહીને બધાએ ભેગું કર્યું ને 2 ડબ્બા તેલના મારા ને એમ કરીને બધું ભેગું કર્યું. ને ઓલાને કીધું રસોડું ચાલુ કરી બાય. કંદોઈને કીધું, કંદોઈને કે મારી પાસે કંઈ ઠેરાવ નથી કર્યો, હું ઠેરાવ કરાવવા આવ્યો તો પૈસા રોકડાય છે ને તો રસોડું કરે. એ કે એ પૈસાની જવાબદારી એમાં તો ચાલુ કરી દે. સવારે જમાડવાનું નામ અમારું પણ બદનામ થાય, તો હારા ફાળો કરીને કરી દીધું. અને સવારે ડીંગંગ કરતી જાનું આવ્યું, 2 જાનું ટાણે ગોતે બાપા ક્યાંય ગયા, બાપાનું આ બધું થઈ જતી થાય ને. આખરી રાત ઓલા રસોડું કર્યું, બધું કમ્પ્લીટ, 10-11 થયું તો કમ્પ્લીટ થઈ ગયું.
અને કન્યા પધરાવો સાવધાનનો ઓર્ડર આવ્યો, કન્યા આવ્યું, એક બાજુ રોત્યું થયું, એક બાજુ મારા બાપા ક્યાં ગયા કરવું, હું દીકરીઓને દુઃખ તો થાય ને. એની માં કે આ ફેરા જ્યાં હોય ત્યાં આવશે, પણ કાકાને કહીને આપણે એ કન્યાદાન દઈ દે, આપણે બીજું શું કરવું, બીજું કાંઈ છે નહીં. તો આપણે આ ફેરો, કારણ કે ગાંડો રહેવો છે પહેલેથી, એને ખબર નથી ગાંડો કેમ થયો, કાંઈ હતું નહીં, શાખા કાંઈ નમરે, ઘરમાં કાંઈ નમરે, કરવું હોય તો શું કરવું, એ ભગવાનની માથે છોડીને હોય ગયો, તારે જે કરવું એ ઠાકર તું ધણી છો. હવે આવડો વિશ્વાસ કોને હોય? ઓલા બધું સંભાળી લીધું હોય બધાએ, અને ખુશી ખુશીથી. તો ઓલો આરજેડ કરવાનો ટાણો થયો ને, ત્યાં ભાઈ ક્યાંકથી આવ્યા, આ બાજુ જાન માંડવે આવી, ફોલે કોસડી જાનું બે માંડવે આવી, ઓલી બાજુ માણસોનું રસોડું ચાલુ થઈ ગયું, જમવાનું જમણવાર ચાલુ. તો આ બાજુ કન્યાદાનનો ટાણો થયો તો આવી ગયો ને બધું કન્યાદાન કર્યું. એટલે ક્યાંય ગયો તો ભાઈ કીધા જેવું નથી ને આમ તેમ વાડી ટોળી નાખ્યું. હવે ઓલો ખાતે ઓલા લઈ આવ્યા, તો આના પૈસા, આ થોડો પૈસા દે, કોને ખાતે લઈ આવ્યા? બે જાનું નહીં, આ એમને ઉકેલી દીધું. આ સત્ય ઘટના છે. તો આ ખૂબી છે, ઓલાએ વિશ્વાસ કેવડો કર્યો. આવડું જોખમ આપણાથી ન થાય હો. ઘણાને એમ લાગે કે દવા પી લીધી છે તો હું થાય, આમ કર્યું તો હું થાય, હવે આ દીકરીઓને હું થાય. હારો દવાઈ ન પીડીને જીવતો આવ્યો ને. ઘણા એવા ટેન્શનમાં તો દવા પી જાય, તો હાસવું તો બીજા જ પડે ને. હા, બીજાએ હાસવી લીધું ને પછી વાળી ગયા, ભેગી આવી ગયો. જાનમાં વરામાં એ છેલ્લે બિલટાણે એમ કીધું કે ભાઈ હું ક્યાં લેવા આવ્યો હતું, જો હું કે તારી પાસે લેવા આવ્યો હતો, કે કોણ લઈ ગયું એનું લે. હવે ઓલો જાને થઈ ગઈ કમ્પ્લીટ. તો આજની તારીખમાં આ વિચાર કરી તો આજની તારીખમાં આવી વસ્તુ બને. નરસિંહ મહેતાના કામ કહીને આપણા ન કરે, પણ આવડો વિશ્વાસ હેલો નહીં હો. કેવડી એમાં આપણી હોય એકરૂપતા, અને જરાય બીક નહીં, મારું હું થાય, મારી આબરૂનું શું થાય. નકે એમ તો લાગે ને આબરૂ તો જાય ને, મારે આબરૂનું શું થાય, કાંઈ થાય, દીકરીનું શું થાય, માંડવા બુઈનું કેમ કરશું, કાંઈ નહીં, હવાર થઈ ગયું બધું. બોલો. તો આ વિશ્વાસ હોય ને, ભગવાન કે ગુરુ કે એ વિશ્વાસે હાલે તો વાણી તરે, અને ગમે ના હોય તો. આ તો સત્ય ઘટના છે. એટલે જેવું જે કાળે જેમ બને તે તેને કર ઠરે. તમારા ભાગમાં હોય એટલા તમે રૂપિયા કમાઈ શકો, ભાગમાં હોય એટલી જ વસ્તુ વાપરી શકો. ને કે રૂપિયા આખા ઘરમાં પડ્યા હોય ને તો તમે વાપરવાનું ન હોય તો ન વાપરી શકો. તો બૂટે તમારે ફાટેલ જ પહેરવા પડે, થીંગડાવાળા જ પહેરવા પડે, કારણ કે તમારા ભાગમાં નથી. રૂપિયા ડગલો છે ભાગમાં, પણ સાધન વાપરવાના નથી. તો હાડી ખાડા કપડાં ન પહેર્યું કે એમાં થીંગડામાં રોડ બીજ્યો, એ કે ના બગાડાય. પણ એ બીજી પેઢીએ દીકરાનો દીકરો આવી જાય તો એ બધું એકારે સાફ કરી દે, કારણ કે એના હાટું કમાઈને બેઠો હોય. એટલે એમાં ફેર પડે નહીં કોઈથી. તું સિદ્ધને કોટાઈને મરે, ચિત્તું સિદ્ધને ચિંતા કરે, કૃષ્ણને કર્યું હોય કરે. ધાર્યું તારું થતું હોય તો સુખ સંચે દુઃખ હરે. જો આપણું ધાર્યું થતું હોય તો સુખ ભેગા કરે ને, દુઃખ થોડા આવવા દે. ભાઈ આપણું કોઈનું ધાર્યું થાય નહીં. આપણું અજ્ઞાન, એટલે હું કાંઈક છું મારાથી થાય ને, હું ન હોત તો કાંઈ ન થાત ને. આ કથા મોટી ભાઈ, હું નહોતો, બાકી તો થાવા ન દઉં, પણ હારા રહેવા દે. ભગવાને નક્કી કર્યું હતું એનું કાંઈ દારિયું નથી આવું, તારું આમાં માલો આવે. તું હોત તો બે જણાનું બગાડે છે ને કરતા અડધે ઉકલી તો ગયું. એટલે ધાર્યું તારું થતું હોત તો સુખ સંચે દુઃખ હરે. આપણું અજ્ઞાન ફળે મૂળ વિચારે ખરે. પોતાનું અજ્ઞાન છે એટલે તો ગંગા સતી વારંવાર કે માન રે મૂકીને આવો મેદાનમાં. ન કે આ ક્યાં બાંધવા જવાની વાત કરી નહીં, એણે કીધું માન મૂકીને. આ જે ધર્મ છે, ભક્તિ છે ને, એ જાહેરની છે ને બાંધવા જેવું છે. કે તમે આ રીતે ભક્તિ કરો તો ઘણાને ખટકે હોતે. મારા કોઈનું કાંઈ નામ લેતા નથી ને ભગવાનનું ને હારા જોઈને લઈને બેઠા છે ને આમ થઈ ગયા ને તેમ થઈ ગયા, ઘણું કહે. શું કામે? જેણે સત્ય આરે બાથ ભળી સત્યને મેળવવાનો પ્રયાસ કર્યો, એટલે એને દુઃખ ને એને કસોટીઓ તો ખૂબ આપી. પછી નરસિંહ મહેતા હોય તોય ભલે, રામ હોય તોય ભલે, કૃષ્ણ હોય તોય ભલે, સુરદાસ હોય તોય ભલે, જે મહાપુરુષો પાક્યા બધાને સમાજે તકલીફ દીધી. શું કામ? બોલાય સત્યને પકડું એટલે એના ભેગાય માણસો બહુ ન હોય. જેને મીરા એકલી રહી છે એટલે ગણ એક જ ગુરુઓની શિષ્ય એક જ હો. બીજા એના હરિજનના શિષ્ય થાય કોણ?
ખૂબી આ હતી, શૂદ્ર ગણાય, આબરશેઠમાં ગણાય. હવે જેનાથી અયડું ઓબડાય એને ગુરુ કેમ કરવા? મારા મીરાએ આવડું સાહસ કર્યો, અને સાહસ કર્યું તો અહીં પૂગી ગઈ ને, એટલા વર્ષ સુધી અમર થઈ ગઈ. નગર રોહિદાસનો કોઈ ભાવ ન પૂછે, પણ એવા શિષ્ય એવા પાકે તો ગુરુને ઉજળા કરવી જોઈએ. જેમ વિવેકાનંદ પાક્યા તો રામકૃષ્ણ પરમહંસની આખી દુનિયામાં બોલબાલા કરી દીધી. જ્યાં ભગવા વસ્ત્રથી માણસ બીતા હતા, ભગવા વસ્ત્રને હાવ હલકો શબ્દ કરીને વાપરતા હતા, એને સ્વામી રામતીર્થે ગયા ત્યાં આ ભગવા વસ્ત્ર વાં સાઈન કૂતરા દોડાવ્યા છે, પથરા માર્યા છે, ધૂળ ઉડાડી છે. શું કામે? અને આ કલ્ચરોને, વિદેશી કલ્ચરને આ ગઈમાં નથી ભગવા વસ્ત્ર. પણ સ્વામી રામતીર્થ, પછી સ્વામી વિવેકાનંદ, એવા મહાપુરુષો જ્ઞાન જે ભક્તિનો રંગ લાલ છે એમ કીધું, તમારો મૂળાધાર ચક્રનો કલર લાલ છે એમ કરીને જ્યારે આખી વાત કરી ત્યારે એ લોકોને ઘેલું લાગ્યું. એ ઘણા આજની તારીખમાં લાલ કપડાં પહેરીને સાધના કરે છે. જેને વિરોધ હતો એ લોકો એનામાં સાથ દેવા માંડ્યા. એમાં ઓશોએ જ્યારે અંદર ગયા રજનીશપુરમ અમેરિકામાં 35,000 એકર જમીનમાં, વિચાર તો કરો. તો એ માણસ જ્યારે ગયો ત્યારે આખા દુનિયાને ઘેલું લગાડી દીધું. તો હવે કોઈને અફસોસ નથી કે ભગવા વસ્ત્ર હુકામે ન પહેરાય. હવે ઉટાના ઘરે ઘરે પહેરવા માંડી ગયા. એટલે આ પણ અજ્ઞાન એ મૂળ વિચારે ખરે. પોતાનું અજ્ઞાન પણ મારું આમાં કાંઈ આવતું નથી, ડાળી મારે ખોટી હુકામ હા કરવી જોઈએ એવી ખબર પડી જાય તો, વિચાર એવો આવી જાય તો પોતાનું અજ્ઞાન છે એ હું પણ તૂટી જાય. થવાનું અણચિંતવ્યું થાય. તમે ધાર્યું ન હોય એ થઈ જાય, ન ધાર્યું હોય ન થાય. તો અણધાર્યું થઈ જાય કે હારો આપણે આવું નહોતું ધાર્યું ભાઈ, તો એ ન ધાર્યું હોય એ થઈને ઊભું રહીએ. એટલે થવાનું અણધાર્યું થશે. ઉપનિષદમાં એમ લખ્યું કે તમે ધારશો એવું કાંઈ નહીં થાય, ન ધાર્યું એવું પહેલાં થાય. રાખ ભરોસો રાધા વરનો. જો એને વાયા કર્યું, રાધાને લીધા એને ખબર નહીં લીધું. કોણ? દયાનંદ લખેલા છે, દયો સિદ્ધને ડરે. કે દયો શેનો ડરે? ભરોસો રાધા વરનો છે. એટલે ચિત્તું સિદ્ધને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય એ કરે. તું શું કામ ઉપાધિ કહેશો? સતરે શબ્દ મારા ગુરુજી સુણાવે. સતરે શબ્દ મારા ગુરુજી સુણાવે. આનંદ સુખ મારા અંતરે આવે. આનંદ સુખ મારા અંતરે આવે. સતરે જીવનના વલોણા કરાવે. સતરે જીવનના વલોણા કરાવે. ગુણગ્રાહી કરીને નવનીત બનાવે. ગુણગ્રાહી કરીને નવનીત બનાવે. સતરે શબ્દ મારા ગુરુજી સુણાવે. સતરે શબ્દ મારા ગુરુજી સુણાવે. આનંદ સુખ મારા અંતરે આવે. આનંદ સુખ મારા અંતરે આવે. પાપ તાપ નાય તવે
પાપ તાપ નાયે તવે રે કપાવે મહી રે માખણ નાયે ઘી રે કરાવે મહી રે માખણ નાયે ઘી રે કરાવે એ રે ધ્રુત નાયે ધર્મ બતાવે ધર્મ પાડે એ તો ધરપત પાવે ધર્મ પાડે તો ધરપત પાવે સતરે શબ્દ મારા ગુરુજી સુનાવે સતરે શબ્દ મારા ગુરુજી સુનાવે આનંદ સુખ મારા અંતરે આવે આનંદ સુખ મારા અંતરે આવે ગુરુ રે ધારાની ધારણાની વાજીને ગુરુ રે ધાયાની ધારણાની વાજીને જગ રે ધારણાની વિભૂતિ ઠરાવે જગરે ધારણાની વિભૂતિ ઠરાવે કહે રે જમનનાથ જાતને મીટાવી દે કહે રે જમનનાથ જાતને મીટાવી દે સાકારમાં નિરાકારની ઝાંખી કરાવે સાકારમાં નિરાકારની ઝાંખી કરાવે સતરે શબ્દ મારા ગુરુજી સુનાવે સતરે શબ્દ મારા ગુરુજી સુનાવે આનંદ સુખ મારા અંતરે આવે આનંદ સુખ મારા અંતરે આવે સત્રે શબ્દ મારા ગુરુજી સુનાવે સત શબ્દ સાંભળી જાય એનો નાદ લાગી જાય અંતર મનમાં આનંદના ઉભરા આવે સુખ નહીં આનંદ સુખ આનંદનું સુખ જુદું છે ને આપણે જે સુખની વ્યાખ્યા કરી જુગરી છે આપણે સાધનો મળી જાય તો એમાં આપણે સુખ સમજીએ છીએ કે અમારે મોટી કાર થઈ જાય મોટો બંગલો થઈ જાય મોટા કારખાના ફેક્ટરી રૂપિયા મોટા ખૂબ થઈ જાય તો આપણે એને સુખ માનીએ છીએ પણ એ સુખ કાયમી નથી ને એ બહારનું છે એ સુખ કંઈ ક્યાં લગન સારું લાગે શરીર સારું હોય ને બધું હારે સારું હાલતું હોય તો પણ છોકરો વાકો હાલવા માંડે ને પછી ડખો સડી જાય કાં બાપો દારૂ પીને આવે ને ડખા કરે તો એ સુખનું શું થાય પણ અંતરમાં જે આનંદ આવી જાય એ સુખ છે
ગોપી આનંદ સુખ પામી. તો આનંદ સુખ છે એ કાયમી છે. ઓલું સુખ તો ક્ષણભંગુર હોય. દેહ બીમાર પડી ગયો પછી તમે સુખ હું ગણ કરે. બાજુમાં શીરો પૂરીને ભજીયા બધા ખાતા હોય પણ તમારે ડાયાબિટીસ હોય ને ખાટલે પીડા હોય, ડૉક્ટરે કીધું તમે 1 તૈણું નાખો તો મરી જાઓ, તો કરવાનું હું? પ્રવાહી પીને જીવવાનું રે, શું કરો? તો એ સુખ તમારે કામનું નથી. ઓલું અંતરમાં મલકાટ આવે એ સુખ છે કાયમી હોય. એટલે સત્શબ્દ અમારા ગુરુજી સુનાવે, આનંદ સુખ અમારા અંતરમાં આવી જાય. અને અંતરમાં આવે ને એ ઘટે નહીં, કોઈ દી જાય નહીં. પછી સુખ ને દુઃખ તો જીવનમાં આવે. સારા નરસા દિવસો આવે, દી પછી રાત આવે ને અંધારું હોય તો અંજવાળું આવે. આ બધું જગતમાં આવે, પણ તમારે એક વખત અંતરમાં નાદ આવી ગયો, અંતરમાં જે સુખ ઉપજ્યું તો તમને દુઃખે ડરાવી ન હગે, દુઃખે ભાગે. એ જ્ઞાન્ય ન જવાય. કસોટી કરી લીધી મોટામાં મોટી કોની? સગાડસા શેઠની. છેલ્લે દુઃખે હરાવી ન હોય. ભગવાન કે વાંજ્યા નોના ક્યાં ખાવ છું, મને ખબર ક્યાં હતી તમારે ત્યાં બીજા સંતાન નહીં છે, મને એમ હતું એટલે મેં સૈલૈયાનું આ ખાંડીને ખાવાનું કીધું. હું તો અસલ ન કરીશું, વાંજ્યા નથી ખાતો. બોલો કે તારી જાતનો બાવો મળે. હા, હવે એટલે ભૂગ્યો ને હવે અમે કે લોન કાઢીને બેઠો. પછી વાણીઓ તો હારી ગયો, પણ સંગાવતીએ કીધું કે હવે તમે તમારા ઘીરે બેહો, ચિંતા કરોમાં, હવે હું બેઠી છું, હવે મારા હાથમાં નાડી છે. એટલે જો ધર્મ અર્થ કામ અને મોક્ષના ફેરામાં બાઈને મોજ રાખે. જો મોક્ષ દેવડાવો હોય તો પત્ની આગળ હોય છે ને. આપણે નજર સામે છે ને 4 ફેરા કરે તો 4થા ફેરામાં બાઈ આગળ છે. તો છેલ્લા એને કીધું તો હું બેઠી છું. બોલો બાપુ શું કહેવાનું છે? એ કે વાંજ્યાનું હું ક્યાં ખાઈ છે. બરાબર. વાંજ્યા કોને કહેવાય? એ કે જેને કાંઈ સંતાન ન હોય ને. તો આ દીકરો હતો કે નહોતો? તમે વાંજ્યા, દીકરા તો ઘણા અકસ્માતે મળી પણ જાય, એટલે એને વાંજ્યા ન કહેવાય. એ છે પણ અટાણે તમે વાંજ્યા મારી દૃષ્ટિમાં. હા બરાબર, કાંઈ વાંધો નહીં તમારી દૃષ્ટિએ. તો જમવાનું થાય છે કે નથી થતું? તો વાંજ્યાનું કેમ છોકરી ખાવી? ઢીલો તો પડી ગયો, ખબર પડી કે આ માં આવી સામે કાયડકામાંનું રૂપ ધારણ કરે તો પગલાં પાછા ભરવા પડે. ત્યારે કીધું કે મારે 5 માસનો ગર્ભ છે, એને તમે વાંજ્યા કહેવાય કે ન કહેવાય એ તમે કહો. એ હું કાંઈ ન જાણું, કાંઈ વાંધો નહીં. તો દેખાડું તો તમે જાણશો. લીધી હો કટારી હાથમાં, જામ મારવા જાય તો 5 ડગલા પાછો હટી ગયો, તો લઈ લીધી કટારી. માં મારી ભૂલ થઈ ગઈ. દુઃખે એની આગળ સુખ થઈ ગયું. દુઃખે ડરીને ભાગી ગયો કે આની પાસે ન રહેવાય. ભગવાન છે તો 5 પગલા ભાગી ગયો તો દુઃખ એને આડે. તો એ અંતરમાં આનંદ સુખ હોય ને, દુઃખ ડરાવી શકે નહીં. એટલે એ ગોપીઓને એની ઘરવાળાએ માર્યા, એની નણદુએ ગાયરું દીધું, હાવ ખૂબ મેણા બોલ્યું, દિયરે ધોકાવ્યું, છતાં એ કોઈ દી પાછું હટ્યું નહીં. શું કામે? અંદરમાં સુખ આવી ગયું, એને દુઃખે ડરાવી શકતા નથી. મરવા તૈયાર થઈ જાય પણ ઉપાધિ ન કરે. જેમ સુકરાતને એક જ કીધું કે અનલગ હું ભગવાનનો અવતાર છું, તો એને કટકા કરી નાખ્યા. વિચાર કરો. પછી ભૂલ એની એટલી જ હતી. ભગવાન ઈશ્વરને હું ઈશ્વરનો પુત્ર છું એટલું કીધું, તો વધ સ્તંભ ઉપર જીવતા જીવ ખીલા ઠોકી દીધા. તમે જુઓ. અને છતાં એ માણસ એમ કે હે ભગવાન, આ લોકો શું કરે એને ખબર નથી, એને તું માફ કરી દેજે. હવે આવી રીતે દુઃખ એટલા ખીલા હોય, લોહીના ફુવારા છૂટતા હોય, હાથ પગ અંગમાં બધે. હવે એવે સમયે તમને આવી પ્રેરણા થાય કે ભગવાન એ શું કરે ને ખબર નથી, એને માફ કરી દેજે. તો દુઃખ એને અડે નહીં. અડ્યું નહીં તો જ બોલે ને, નકર રોવે નહીં. ગાયરું દે, શ્રાપ આપે, હે તમારું આમ થાય તેમ થાય, માણસ આવું સમીર આવું કરે, એને બદલે આશીર્વાદ આપ્યા છે. નરસિંહ મહેતાને એટલું બધું દુઃખ દીધું, તકલીફ દીધી, છતાંય ભગવાન એક વખત કીધું કાંઈક માઇક તો ખરો નરસિંહ. એ કે દ્યો તો નગરી નાયકને કોઈ દી દુઃખી ન કરતા. લે હાલે, હવે આ પોતે આખી જિંદગી દુઃખ ભોગવું, છતાંય કીધું નાગરી નાયક મારી કોઈ દી દુઃખી ન થવી જોઈએ. નક્કી ઈર્ષાઈ કરી, 2 વખત નાયક બારવા કાઢ્યા, નિંદા કાયમ કરી, છતાં કીધું છે ને આજ નાગર નાયક સુખી છે કે નથી? હું કામે? સંતો કે અમારી પાસે દેવા જેવો શ્રાપ તો કોઈની પાસે નીકળે નહીં.
તો અમારે દેવું હું અમે આશીર્વાદ દઈએ. દુઃખ અમારાથી છેટું ભાગે કાન્ય ન જવાય. મણા સુખ ભાગે છેટું એને પેલા આનાથી દુઃખે છેટું ભાગે તો જ થાય ને. ભગવાન ડરીને પાછા પગલાં પડે. હરિચંદ્ર રાજાની પત્નીને કાપવા બેઠો, ખડગ ઉચકાવ્યો, હવે મારી નાખો. ભગવાનને હાથ ઝાલવો પડ્યો, ભાઈ રહેવા દે, હરી તમારા આયુષ્ય ભોગવાનું છે, રાજપણું ભોગવાનું છે. એ કે પણ અમારી તો ફરજમાં આવે ને, મારો આ ધણી કોણ? આ શમશાનનો લો માણસ હતો એ. હવે એ મારો ધણી છે ને મારો, હું એનો ગુલામ છું, મારે કામ કરવું પડે. મારી નાખું, રાજાનો હુકમ છે. એ કે રાજા એ હતા ને પ્રજા એ હતી, એ ગુરુની બધી લીલા વિશ્વમિત્ર હતી, બાપુ મૂકી દે. ભગવાનને એ દુઃખ સહન ન થયું, જોવાનું નહીં, આમે આવવું પડ્યું કે હરિચંદ્ર રહેવા દે. દુઃખે અડ્યું નહીં, ધગધગતા કોલસામાં હાલ્યા છે, છતાં એ મહાપ્રભુજી ભગવાનને કેટલી તકલીફો પડી, કોઈથી દુઃખ ન કરી, દુઃખ ન લાગે. ચૈતન્ય મહાપ્રભુને પાણા માર્યા છે, છતાંય પાણામાં લોહી નીકળે છતાંય દુઃખી નથી થયા. અંગુલીમાન જેવો અંગુલીમાન ભગવાન બુદ્ધની જીવનમાં આવી ગયો, પાપ બધા ઓગળી ગયા અને પહેલી જ વખત ભિક્ષા લેવા મોકલ્યો, જા ભિક્ષા લેવા. અંગુલીમાન કે ક્યાં જવાનું? બસ તારા વિરોધી કયું ગામમાં? કે આ ગામમાં જ હું બાજુમાં વિરોધ કરતા ને મને મારાથી જોઈને ભાગી જતા. કે હા તો તું ત્યાં જ જા. ભિક્ષા પાત્ર લઈને મોકલો તો ઓલા સ્વાગત શેનું કરે ભાઈ? બધા બીન મૂઈ ગયા કે અંગુલીમાન આવે ને માર નાખશે આપણને. બીક મોટી છે ને, તો બધા ઘરમાં બારી બારણા પેક કરીને વહી ગયા ને. ઘણા બધા સાહસવાળા થોડાક હતા ને, એ બધા ઘરના સાપડા પર ચડીને પાણા માર્યા હો. એટલા બધા પાણા માર્યા, શ્વાસ ખાલી હાલે, બાકી આખું લોહી લુહાણ થઈને ન્યા ગામના પાદરમાં ઢળી પડ્યો. ભગવાન બુદ્ધે ભિક્ષા માગવા મોકલો તો જવાબદારી એની આવે. ઘણી ઘણી વાર લાગી. શિષ્યોને પૂછ્યું કે લા અંગુલીમાન કેમ ન આવ્યો? કે કેમ ખબર ભાગી ગયો? એટલે ભાગી ગયાનો દીકરો હતા, એટલે એ તો બુદ્ધ થઈ ગયો છે, ભાગે થોડો. ભગવાન બુદ્ધના શિષ્યોને લઈને હાલો આપણે જવું પડશે ખબર કાઢવા. જોયું તો પાદરમાં લોહી લુહાણ બધું પડેલું, ખાલી શ્વાસ હાલે, છતાં હસતો હતો. એટલે એ અંગુલીમાન તો હજી હસશો? તે બાપુ ઓલો અંગુલીમાન તો કેદું મરી ગયો, તે તને કાંઈ દુઃખ નથી થતું? દુઃખ કેને થાય? હું દેહ તો નથી, એ દેહ મારો નથી, તો મને દુઃખ શેનું થાય? હું તો પરમ તત્વ છું, તત્વને દુઃખ થાય? આ તડકામાં ગમે એવા માણસો આવે તો તડકાવાળો થઈને આવે કોઈ? તો એ તત્વ તો હું છું. ભગવાન બુદ્ધ કે ધન્ય ધન્ય, માથે હાથ મૂક્યો ને શ્વાસ વયો ગયો. તો આ દુઃખને ડરાવીને બેઠા, દુઃખે છેટા ભાગે કાન્ય ન જવાય. એ અવસ્થાનું નામ ધ્યાન છે, એનું નામ સમાધિ. ભગવાન બુદ્ધ કે નહીં આ અવસ્થા તદાકાળ અવસ્થા. એટલે નરસિંહને એક મીરાને ભાન ભૂલી જાય દેહનું, તરત ભગવાન સુર લાગી ગયો, કામ બોલો કરે. હા, એ ભગવાનનું ભજન ગાય, કામ ભગવાન કરે. નામ ગુરુનું લે, સ્મરણ ગુરુનું કરે, ભગવાનને કામ કરવા આવવું પડે. જે આ તત્વ જેથી સમજાઈ જાય તેથી સમજવું આનંદ સુખ આવ્યા. સુખ નહીં, આનંદ સુખ, એમાં ખોબો ન પડાય. એટલે સંત જે જીવનના વલોણા કરાવે, ઠપકો આપે, આ કરાય નહીં. જો ઠપકો આપીને ભાગી જાય તો સમજવું કે કથિર હતું હોનું હોય ને, એને ઠપકો આપે તો એ શુદ્ધ થઈ જાય. હોનાને તો તપાવે ને ટીપે એમ શુદ્ધ થાય. આ જરા કે થડકો લાગે, ગુરુ એમ કીધું તો વટકીને ભાગે તો સમજવું કે આ લાયક નથી. ઘેરામાં ઘા મારે પંખી તો કોક વિંધાય, નકર વિંધાય નહીં. આ તો તત્વને સમજવું છે. એટલે સંતરે જીવનના વલોણા કરાવે, મહી માખણના નવનીત કરાવે. તમને ત્યાં દૂધ પડ્યું હારા મેળવી નાખો. મેળવણના અમે છાશું આપીએ છીએ શબ્દરૂપી. મેળવો, મેળવો ને જમાય ત્યાં લગન દ્રષ્ટા બનીને સાધના કરો, જામી જાય ત્યાં લગન. અને પછી એ જ વલોણું કેમ કરવું એ વલોણા કરાવશે. વલાણા કરીને મહી માખણનું બનાવીને, એનું ઘી બનાવીને પછી એ અમૃત તત્વરૂપી આત્મતત્વનો અનુભવ કરાવે. તો જન્મ જન્મના તાપ પાપ કર્મ બધા આ જન્મમાં છૂટી જાય. એના વલોણા કરાવ્યા. પાપ તાપના તવે તપાવે. આ તવો શેનો છે? પાપનો ને તાપનો. એટલે તપસ્યા કરાવે, તપ કરાવે, ઉપવાસ કરાવે, વ્રત કરાવે, પણ શું કામે? આના હાટું.
કે આને શરીરથી તપવો જોઈએ, આને મનથી તપવો જોઈએ. આ બધું તપી તપીને અંદરનું ને બહારનો કાટ વહી જાય ને પછી શુદ્ધ વાસણ થાય, પછી વાંધો નહીં, પછી આમાં દૂધ જામી જાય. ન કે હોનાનું પાત્ર હોય પણ ગંધારું હોય તો હોનાના પાત્રો કાંઈ ગણ ન કરે, એમાંય દૂધ તારું બગડી જાય. એમ તાપ પાપના તવે તપારે મહીને માખણના ઘી કરાવે. પછી એ ઘી આવી ગયું આત્મતત્વરૂપી ઘી, પછી એનો ધર્મ થઈ ગયો. ઘી જેમ જૂનું થાય એમ એ કામ. 100 વર્ષનું જૂનું ઘી હોય, એક ચમચી કેન્સરવાળાને પાઈ ગયેલો કેન્સર ગયું, ટીબી ગયો, ગમે હોય એને કોઈ પણ વસ્તુ ન કરવી પડે. ઘી જેમ જૂનું એમ સારું. એટલે એ ધ્રુટના ધર્મ બતાવે અને ધર્મ પાડે ત્યાં ધરપત આવે, પછી એને ડર ન લાગે. ગુરુ રે ધારણા નિવાજી, ભાઈ અમે તો ગુરુ કર્યા છે, અમને તો દીક્ષા લીધી છે, અમે ગુરુ મહામંત્ર પામ્યા છે. તો એ મહામંત્રથી કેટલાય વિભૂતિઓ એ નામના આધારે થયા. તો અમે એમાં છીએ, એક જ નાવમાં બેઠા છીએ ગુરુની હારે. હવે અમારે ચિંતા નથી, ખેવટિયા તો સદગુરુ મળ્યા છે. તો આ ગુરુ ધાર્યા એની ધારણા છે, એ મટી જાય કે નહીં અમારા ગુરુ છે. કહે રે જમન નાત જાતને મીટાવી જાય. પછી આમાં નાત ને જાત ન હોય. શું કામે? આમાં માણસ માત્ર લાયક હોય. મનુષ્ય અવતાર બે ન હાલે, આમાં એ વાત પાકી છે. મનુષ્ય જોઈ એ પછી બધા હાલે, કાંક શ્વાસ બધા એક લે ને. એટલે કહે રે જમન નાત જાતને મીટાવી દે, સાકારમાં નિરાકાર દર્શાવે. આ દેહ તો છે, એનો સાકાર સ્વરૂપે દર્શન તો છે, પણ આમાં કોઈક નિરાકાર યશ બોલે છે, દેખે છે, સાંભળે છે. એ નિરાકાર છે, એ સાકાર દે નિરાકાર સ્વરૂપે એ તો એને ઓળખાણ કરાવે આ દેહમાં. કહે જમન નાત જાત કંઈ મટી જાય, મરી ગયો તરત નનામી આવી, પછી કોણ છે એ જોવાનું નથી. આવ્યો તો અનામી, જાય તો નનામી. નામ વગરનો જન્મે કોઈ દુનિયામાં નામ લઈને આવતા નથી. આ આવીને નામ પાડવું પડે. મળે તો કે નનામી, કોઈ નામ વગરનો થઈ ગયો, કે નાથ મળ્યા વગરનો થઈ ગયો, બળદ મોકરો મૂકી દીધો, બસ એના જેવું છે. કે આ નામ હતું એ લઈ લીધું, પછી રજિસ્ટરમાંથી કાઢી નાખીને બધેથી કાઢે, નામ કાઢી આવો, દાખલો કાઢી આવો, રૂપિયા છૂટા કરો. કહે રે જમન નાથ જાતને મીટાવી દે, સાકારમાં નિરાકારની જાત કરાવે. સાકાર શબ્દ છે, સાકાર સ્વરૂપ છે, અનુભૂતિ નિરાકાર છે, દેહ સાકાર સ્વરૂપે છે, આમાં રહેલો આત્મા નિરાકાર સ્વરૂપે છે. આ સાકારમાં નિરાકારની ઝાંખી થઈ જાય તો જન્મ જન્મના ઘટમાળની માયા તૂટી જાય અને આપણી ઘીરે પહોંચી જવાનો ટાઈમ થઈ જાય. સદગુરુદેવની જય, અપના માત પિતાની જય, સર્વે સંતોની જય, આજના ઉત્સવની જય. ઓમ